शास्त्री जी महाराज नी जय, योगी जी महाराज नी जय, हरिप्रसाद स्वामी महाराज नी जय, प्रेम स्वरूप स्वामी महाराज नी जय। भारतीय हिंदू संस्कृति में अनेक उत्सवों અને પર્વો ઉજવાય છે। એવા અનેક ઉત્સવો અને પર્વોની અંદર ગુરુ પૂર્ણિમાનું વિશેષ સ્થાન છે। સાધકો માટે, સત્સંગીઓ માટે, શિષ્યો માટે ગુરુ પૂર્ણિમા અને ગુરુ જયંતી આ બે ઉત્સવ પ્રાણ સમાન છે। आज शुभ અને મંગલકારી ગુરુ પૂર્ણિમાનો દિવસ। આજે આપણે સૌ ગુરુ પૂર્ણિમાને ઉત્સવ ઉજવવા માટે, મનાવવા માટે ભેગા થયા છે।
પણ આપણે સાચી ગુરુ પૂર્ણિમા ઉજવવી છે. ગુરુ પૂર્ણિમા એટલે આપણે બધા ભેગા થયા, પૂજન કર્યું, હાર વિધિ કરી, કીર્તન ભક્તિ કરી અને પ્રસાદ લઈને જઈએ, એ સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા નથી. પણ સાચી ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનું ગમતું આપણું જીવન બને, ગુરુનું વચન એ આપણું જીવન બને, એમની હાય આ અને એમની નાય ના થાય, એમનું વચન એ જ આપણું સર્વસ્વ બને, એ સાચા અર્થમાં સાચી ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. શ્રીજી મહારાજથી લઈને દરેક ગુણાતીત પુરુષોએ એવી સાચી ગુરુ પૂર્ણિમા ઉજવી અને આપણને પ્રત્યક્ષ દર્શન કરાવ્યું છે. મહારાજથી માંડી આપણે દરેક ગુણાતીત પુરુષોના જીવનમાં ડોક્યું કરીએ તો આપણને સહજ જ તેમના જીવનમાં ગુરુ ભક્તિનું અદ્ભુત દર્શન થાય. રામાનંદ સ્વામીનો પત્ર આવ્યો, એમાં માત્ર એટલું જ લખ્યું હતું કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને રહેવું પડશે. નીલકંઠ વર્ણી જે આટલું સાંભળે છે ત્યાં તો પોતાના આસનેથી ઊભા થઈ તત્કાળ ઊભા થઈ જાય છે અને ધર્મ લોજની અંદર જે ધર્મશાળા છે એ ધર્મશાળાના થાંભલાને બાદ ભીડી રાખે છે. હજુ પત્ર પૂરો થયો નથી, આગળનું વાક્ય વંચાયું નથી, પણ ગુરુના વચનમાં જીવવાની કેટલી તત્પરતા હોવી જોઈએ તેનું દર્શન નીલકંઠ વર્ણીએ પોતાના જીવન દ્વારા આપણને કરાવ્યું. નીલકંઠ વર્ણી થાંભલાને બાદ ભીડીને આપણને સૌને એવું દર્શન કરાવવા માંગે છે કે ગુરુનું અલ્પ વચન હોય તેને પડવા ના દેતા. ગુરુના વચને તત્કાળ એ આજ્ઞાનું પાલન કરવા માટે પોતે તત્પરતા બતાવજો. ગુરુના વચનને જ સર્વસ્વ માનજો અને ગુરુના વચનને જ પોતાનું જીવન બનાવજો. એનું દર્શન નીલકંઠ વર્ણીએ પોતાના જીવન દ્વારા આપણને કરાવ્યું. એ જ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી રૂપે થાંભલાને બાદ ભીડી, ત્યારે મહારાજ ભટ્ટે કીધું કે થાંભલાને બાદ ભીડવી એનો અર્થ એવો થાય છે કે આપણા સત્સંગમાં જે વડીલો છે, જે મોટેરા છે, એના જીવનમાં મુક્તાનંદ સ્વામી જેવા જે મોટેરા સંત છે એમની આજ્ઞામાં રહેવું. તે એ દિવસથી લઈને ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા ત્યાં સુધી મુક્તાનંદ સ્વામીના રોજ નિત્ય પૂજા પછી એમના દર્શન કરે, એમના દંડવત કરે અને આ જીવન એમની આજ્ઞામાં રહ્યા. આ છે પોતાના ગુરુનું વચન એમને અધ્ધર ઝીલ્યું કહેવાય. તો ગુરુનું વચન તો અલ્પ હતું પણ એમને પોતાનું એને જીવન બનાવ્યું. જ્યાં સુધી શ્રીજી મહારાજ સ્વધામ ન પધાર્યા ત્યાં સુધી ક્યારેય એમને મુક્તાનંદ સ્વામીની મર્યાદા લોપી નથી. એમના વચન પ્રમાણે જીવ્યા અને એ પ્રમાણે જીવન જીવવાની સુરુચિ એમણે અખંડ દાખવી. એ જ શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં 28 થી 30 વર્ષ રહ્યા. એ 30 વર્ષ દરમિયાન દાદા ખાચરના દરબારમાં રહ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે હું ગઢડાનો અને ગઢડા મારું. આવું વારંવાર ભગવાન સ્વામિનારાયણ ઉચ્ચારતા કે હું ગઢડાનો અને ગઢડું મારું. તો શા માટે એવું ભગવાન સ્વામિનારાયણ બોલતા હશે કે હું ગઢડાનો અને ગઢડું મારું? ત્યાં દાદા ખાચરે મંદિર કરી આપ્યું એટલા માટે. પોતાના સંતો અને હરિભક્તોના વારંવાર ઉત્સવો થતા અને એનો ખર્ચો દાદા ખાચર કરતા એના માટે. ત્યાં પોતાની બધી જ વ્યવસ્થા ગઢડાની અંદર સચવાતી હશે એટલા માટે કદાચ ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા હશે કે હું ગઢડાનો અને ગઢડું મારું. ના, પણ ગઢડાની અંદર ભગવાન સ્વામિનારાયણ રહ્યા અને આવું બોલ્યા એનું મુખ્ય કારણ હતું દાદા ખાચરની નિષ્ઠા, દાદા ખાચરનું સમર્પણ. દાદા ખાચર અને તેમના પરિવારની નિષ્ઠા અને સમર્પણની સાથોસાથ એમને ભગવાન સ્વામિનારાયણના જે કંઈ પણ વચન હતા એ વચનને એવો અધ્ધર ઝીલ્યા. એકવાર ભગવાન સ્વામિનારાયણ અક્ષરવલ્લીની અંદર બિરાજમાન હતા અને દાદા ખાચરને બોલાવ્યા અને દાદા ખાચરને કહ્યું કે દાદા
આ ગઢડાની અંદર, આ દરબારની અંદર મારે એક ઓરડો બનાવવો છે. તો દાદા ખાચરે હાથ જોડીને કહ્યું કે હા મહારાજ. પછી ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરી કે મહારાજ ક્યાં બનાવીએ? એટલે ભગવાન સ્વામિનારાયણ અક્ષરવડીમાંથી ઊભા થઈ દાદા ખાચરના દરબાર તરફ એક ખૂણે ગયા અને ત્યાં જઈ ભગવાન સ્વામિનારાયણે પોતે ડગલા ચાલ્યા અને માપ બતાવ્યું કે આટલા માપનો, આટલો લાંબો અને આટલો પહોળો એક આપણે ઓરડો બનાવવો છે. તો ભગવાન સ્વામિનારાયણ કહ્યા પછી તે સમયે દાદા ખાચરના દરબારમાં ઘણા એવા ઓરડા હતા જે ખાલી જ હતા, જેનો ઉપયોગ ભગવાન સ્વામિનારાયણ કરી શકત. જો આપણા જેવા હોય, જો ઓરડા ખાલી હોય, તો આપણે પ્રાર્થના સ્વરૂપે ભગવાનને કે આવા સંતોને કે પ્રેમ સ્વામી જો આપણને આવું સૂચન કરે તો આપણે એવું કહીએ કે સ્વામી નવો ઓરડો બનાવો, એના કરતાં બીજા 2-4 ઓરડા ખાલી છે તો તેનો ઉપયોગ કરી લઈએ. આપણે સહજ પ્રાર્થના સ્વરૂપે આવી પ્રાર્થના જરૂર મૂકીએ. પણ દાદા ખાચરે ઓરડા ખાલી હોવા છતાં એવું ના કહ્યું કે મહારાજ કે ઓરડા ખાલી છે તો નવો બનાવવાની શી જરૂર છે. મહારાજે ઓરડો બનાવવાનું કહ્યું, તરત હાથ જોડીને હા પાડી અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે હું વિચરણ કરી અને પાછો આવું ત્યારે તમે ઓરડો બનાવી રાખજો. દાદા ખાચર ઓરડો બનાવવાની તૈયારી કરી દીધી. મહારાજે જે માપ આપ્યું હતું, જેટલો લાંબો અને પહોળો, એટલો ઓરડો સરસ બનાવી તૈયાર કરી દીધો. ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરીને આવ્યા એટલે દાદા ખાચરે કહ્યું કે મહારાજ ઓરડો તૈયાર છે. મહારાજ કે ચાલો આપણે જોઈ લઈએ. મહારાજ ઓરડો જોવા પધાર્યા. ઓરડો જોયો અને મહારાજે કહ્યું, ઓહો, આ તો ઓરડો થોડો મોટો થઈ ગયો. આટલા મોટા ઓરડાની આપણને શું જરૂર છે? હવે મહારાજે જ માપ આપ્યું હતું કેટલો લાંબો અને કેટલો પહોળો અને કેવો બનાવવો. અને ઓરડો બની ગયા પછી ભગવાન એવું કહે છે કે આટલા મોટા ઓરડાને આપણે જરૂર નથી, આને તોડાવી નાખો અને એને નાનો ઓરડો બનાવી દો. આપણે હોઈએ તો શું કરીએ કે મહારાજ, હે સ્વામી, તમે જે માપ આપ્યું છે એટલો જ આ ઓરડો છે. તમને મોટો લાગે છે પણ તમે જે માપ આપ્યું છે ને એ માપનો જ આ ઓરડો તૈયાર થયો છે. આપણે આવું સૂચન મહારાજને, ગુણાતીત પુરુષોને, જો આપણી સામે આવો પ્રસંગ બને તો આપણે જરૂર કરીએ. આથી વિશેષ જો બીજો આપણે વિચાર કરીએ કે મહારાજ આ ઓરડો તમને મોટો લાગે છે તો આપણે દીવાલ ચણી દઈએ તો બીજો ઓરડો નાનો થઈ જાય, એવું પણ આપણે કહી શકીએ. તો તોડવાની જરૂર નથી. પણ મહારાજે કહ્યું કે ઓરડો તોડી નાખો અને નાનો ઓરડો બનાવો. દાદા ખાચરે કહ્યું, હા મહારાજ. આખો ઓરડો તોડી નાખ્યો, બનેલો ઓરડો તોડી નાખ્યો અને નાનો ઓરડો બનાવ્યો. નાનો ઓરડો બનીને તૈયાર થઈ ગયો અને મહારાજ ફરી દર્શન કરવા આવ્યા અને મહારાજે ઓરડો જોયો અને મહારાજે કહ્યું, ઓહો, આ તો ખૂબ નાનો ઓરડો છે. આ ઓરડો તો ના ચાલે. આપણે બહુ મોટો નહીં અને બહુ નાનો નહીં, આપણે માપનો ઓરડો બનાવો. આ ઓરડાને તોડી નાખો, ફરી માપનો ઓરડો બનાવો. આપણે શું હાલત થાય? દાદા ખાચરે કોઈ પણ પ્રકારના મન બુદ્ધિ લગાડ્યા વિના કહ્યું કે હા મહારાજ, આપણે માપનો ઓરડો બનાવી દઈએ. દાદા ખાચરે ફરી માપનો ઓરડો, નહીં મોટો નહીં નાનો, મહારાજે કહ્યો તો એ પ્રમાણે માપનો ઓરડો ત્રીજી વાર બનાવ્યો. અને ત્રીજી વાર જ્યારે મહારાજે ઓરડો જોયો અને ઓરડો જોઈને મહારાજે કહ્યું, દાદા, મને એક વિચાર આવે છે કે આપણે ઓરડાની શું જરૂર છે? આપણા દરબારમાં બીજા ઓરડા ખાલી છે જ, તો આપણે એનો ઉપયોગ કરી લઈએ તો આ ઓરડાની જરૂર નથી, એને તોડાવી નાખો. દાદા ખાચરે કીધું, હા મહારાજ. આનું નામ છે હા એ આ અને ના એ ના. આ પ્રમાણે વર્તે વચનમાં કિંચિત મન બુદ્ધિ લગાડ્યા વિના જો આપણે હાય હા અને નાય ના કરીએ તો આપણે સાચી ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય.
તો આપણે સાચા અર્થમાં આ રીતે ગુરુ પૂર્ણિમા ઉજવવી છે અને એનું દર્શન આપણને દરેક ગુણાતીત પુરુષોએ કરાવ્યું છે. મહારાજની ઈચ્છા હતી જૂનાગઢમાં મંદિર કરવાની. તે વખતના સમયમાં મંદિર કરવું બહુ કપરું હતું, કારણ કે ત્યાં નહોતા પૈસા કે નહોતા માણસો કે નહોતી કોઈ વ્યવસ્થા. સાધનો પણ પથરાથી પથરો તોડવો પડે એવી પરિસ્થિતિ હતી અને એથી વિરોધ ત્યાં ખૂબ જ એ સમાજનો વિરોધ હતો કે જૂનાગઢમાં સ્વામિનારાયણનું મંદિર ન થાય. તો મહારાજની ઈચ્છા હતી, મહારાજની અનુવૃત્તિ હતી, મહારાજનો અભિપ્રાય હતો, છતાં પણ કોઈ સંતો પરમહંસો તે સમયે ત્યાં જવા તૈયાર ન થયા. કેમ? તો ત્યાં વિરોધ હતો અને કોઈ વ્યવસ્થા નહોતી. અને ત્યાંનું પાણી પણ એવું હતું કે પાણી પીએ તો એ પાણીને કારણે આપણા આખા શરીરનું અંગ બદલાઈ જાય અને પેટ મોટું થઈ જાય, એવું ત્યાંનું ભારે પાણી હતું. તો કોઈ સંતો પરમહંસો મહારાજની ઈચ્છા હોવા છતાં જવા તૈયાર ન થયા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની અનુવૃત્તિ અને અભિપ્રાય જાણી અને જૂનાગઢની મંદિર કરવા માટે તૈયાર થયા અને ત્યાં 40 વર્ષ રહ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીના ભાલે તિલક કરી અને ભગવાન સ્વામિનારાયણે કીધું કે આમ જેવા કોઈ ભગવાન નહીં અને આના જેવા ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નહીં. એમને પ્રસન્નતા નથી મળતી. ગુણાતીતાનંદ સ્વામી તો અનાદિના હતા, પણ આપણને સૌને દર્શન કરાવ્યું કે જ્યારે ભગવાનની કેવા મોટા પુરુષની જે કોઈ પણ અનુવૃત્તિ હોય, એમનો જે અભિપ્રાય હોય, એમની જે આજ્ઞા હોય તે પ્રમાણે આપણે સારધાર જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવું જ દર્શન કરાવ્યું શાસ્ત્રીજી મહારાજે. શાસ્ત્રીજી મહારાજ જ્યારે જૂના મંદિરમાં રહેતા હતા ત્યારે જૂના મંદિરમાં એમને ખૂબ વિરોધ હતો. એમને ઝેર આપવામાં આવ્યું ત્યાં સુધીનો વિરોધ હતો. એમને મારવામાં આવતું, એમનું વારંવાર અપમાન થતું અને તિરસ્કાર થતા. પણ ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને એવું કહ્યું હતું કે ગમે તેવું તમારું અપમાન થાય, તિરસ્કાર થાય, કદાચ તમારા શરીરના ટુકડા થઈ જાય તો હું શાંતિ આપીશ, પણ મંદિરનો ત્યાગ તમે ન કરતા. આવું ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને કહ્યું હતું. પણ શાસ્ત્રીજી મહારાજના ગુરુ સમાન કૃષ્ણજી અદાએ આવો વિરોધ, આવું અપમાન થતું વારંવાર જોયું અને શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની ઉપાસના સ્થાપી હતી. એને કારણે કૃષ્ણજી અદાએ પોતે શાસ્ત્રીજી મહારાજને એવું કહ્યું કે હું તમને કહું છું કે તમે આ મંદિરનો ત્યાગ કરી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની સ્થાપના કરો. તો શાસ્ત્રીજી મહારાજે કિંચિત વિચાર ન કર્યો કે હું બહાર જઈશ તો મારી શું વ્યવસ્થા સચવાશે, સાંજે અમે શું જમીશું, અક્ષર પુરુષોત્તમ ઉપાસના કેવી રીતે સ્થાપીશું, મંદિરો માટે પૈસા અને આપણે વ્યવસ્થા કેવી રીતે કરીશું, હરિભક્તો આપણી પાસે ક્યાં છે, કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના કૃષ્ણજી અદાના એક વચને એમણે મંદિરનો ત્યાગ કરી અને આજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની સ્થાપના કરી. એ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની ગોદમાં આપણને સૌને બેસવાનું મળ્યું, એટલે આપણે બધા ખૂબ નસીબદાર છીએ. એમ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ પણ એ રીતે જીવન જીવ્યા. એકવાર શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને મંદિરના પગથિયા ઉતરતા કહ્યું કે જોગી, આપણે રોટલા ઘડવાના છે. વચન ખૂબ સામાન્ય હતું. યોગીજી મહારાજે હાથ જોડીને કહ્યું કે હા બાબા. શાસ્ત્રીજી મહારાજના એક વચને એવો રસોડાની સેવામાં લાગી ગયા. 1 દિવસ, 5 દિવસ, અઠવાડિયું કે પૂનમ સુધીની સેવા નહોતી. 1 મહિનો કે 2 મહિના થયા પછી યોગીજી મહારાજ પૂછવા ના ગયા કે શાસ્ત્રીજી મહારાજ, હું રસોડાની સેવા કરું છું તો હવે મારી બદલી કરવાના છો? 5 વર્ષ, 10 વર્ષ થયા છતાં શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ ક્યારે પૂછવા ના ગયા કે બાપા શાસ્ત્રીજી મહારાજ, તમે મને રસોડાની સેવા સોંપી છે તો હજુ સુધી પણ હું રસોડાની સેવા કરું છું, તો મારી સેવા બીજી ચેન્જ કરવાની છે, મારે બીજી સેવામાં જોડાવાનું છે. એક પણ વાર યોગીજી મહારાજ પૂછવા ના ગયા.
અને એ આજ્ઞા પણ કેવી રીતે કરી હતી કે મંદિરના પગથિયા ઉતરતા હતા અને કહ્યું કે જોગી આપણે રોટલા ગળવાના છે. નથી શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજનું પૂજન કરી આજ્ઞા કરી, નથી એમને હાર પહેરાવીને કીધું કે તમારે રોટલા ગળવાના, રસોડાની સેવા કરવાની, નથી એમનું મોઢું મીઠું કરાવ્યું કે બાપા હવે તમે રસોડાની સેવામાં જોડાઈ જાઓ. કોઈ પ્રકારની એવી રીતે ફોર્માલિટી કર્યા વિના શાસ્ત્રીજી મહારાજે ચાલતા ચાલતા કરી દીધેલી આજ્ઞા યોગીજી મહારાજે 40 વર્ષ સુધી સતત પાળી અને શાસ્ત્રીજી મહારાજની પ્રસન્નતા મેળવી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એવું બોલ્યા કે હું તે જોગી અને જોગી તે હું. આ જોગીની જોડ અક્ષરધામમાં પણ નથી. એ કક્ષાની પ્રસન્નતા શાસ્ત્રીજી મહારાજની યોગીજી મહારાજે પ્રાપ્ત કરી. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની ગુરુ ભક્તિનું આપણે કોઈ વર્ણન ન કરી શકીએ એટલા અઢળક પ્રસંગો એમના ગુરુ ભક્તિના છે. યોગીજી મહારાજનું અલ્પ વચનને હરિપ્રસાદ સ્વામીજીએ પોતાનું જીવન બનાવ્યું. એમના અભિપ્રાય અને અનુવૃત્તિને પોતાનું ગમતું બનાવ્યું. યોગીજી મહારાજના વચનને એમને અક્ષરધામ તુલ્ય ગણી અને હરેક આજ્ઞામાં, પછી સામાન્યમાં સામાન્ય કોઈ આજ્ઞા એવી હોય કે ઠંડા પાણીએ સ્નાન કરવું, કે બધું ભેગું કરીને પત્તરમાં જમવું, કે બહેનોને અડી જાય તો ઉપવાસ કરવો, કે રોજ રાત્રે યુવકોને ગોષ્ઠી કરીને સૂઈ જવું, કે ભજન કરતા કરતા સેવા કરવી, એવી અનેક આજ્ઞાઓથી લઈને યોગીજી મહારાજે કરેલી તમામ આજ્ઞાઓ પ્રભુદાસભાઈએ ગુરુ ભક્તિ અદા કરી પોતાના જીવનમાં અદ્ભુત દર્શન કરાવ્યું. એક સામાન્ય પ્રસંગ આપણે સૌને ખબર છે કે યોગીજી મહારાજે એકવાર પ્રભુદાસભાઈને કહ્યું કે ખેતરમાં જઈને સાથીને કહી આવો કે આજે બાજરો લણે નહીં અને વળે નહીં. પ્રભુદાસભાઈ સવારે જઈને કહી આવ્યા. યોગીજી મહારાજે ફરી બીજી વાર આજ્ઞા કરી. બીજી વાર પ્રભુદાસભાઈ કહી આવ્યા. ત્રીજી વાર એ જ આજ્ઞા કરી. પ્રભુદાસભાઈ ત્રીજી વાર કહ્યા અને જ્યારે ચોથી વાર આજ્ઞા કરી તો આપણે હોય તો શું કરીએ? ચોથી વાર આપણે કહેવા તો ન જ જઈએ. આપણને એમ થાય કે 3 વાર કીધું છે એટલે સાથીને હવે ખબર જ છે કે બાજરો લણવાનો નથી અને વાઢવાનો નથી. અથવા આપણે એવું વિચારી લઈએ કે બાપા તો કે એ લીલા કરે છે, એવું વિચારીને પણ આપણે ન જઈએ. બાપાનું આ કોઈ ચરિત્ર છે, એ આપણને કોઈ અલગ દર્શન કરાવવા માંગતા છે એવું માનીને પણ આપણે ચોથી વાર ન જઈએ. પ્રભુદાસભાઈ ચોથી વાર, 5મી વાર, 10મી વાર, 20મી વાર, એ રીતે સવારથી સાંજ સુધી 21 વખત એકની એક આજ્ઞા પાડવા માટે સતત બાપાની આજ્ઞા થાય એટલે પાછા ખેતરે જાય. અને તે દરમિયાન તમે વિચાર કરો, એકની એક આજ્ઞા એક જ વ્યક્તિને થતી હશે તો એ વ્યક્તિ પણ કેટલો ગુસ્સે થયો હશે. એ સાથી વારંવાર ગુસ્સો કરી પ્રભુદાસભાઈને કહેતા હતા કે જો હવે તું આવશે તો તને મારીશ. એમનું વારંવાર અપમાન થતું હતું, વારંવાર પેલો ગુસ્સે ભરાતો હતો. મારવા માટેનો પણ પ્રયત્ન કર્યો, છતાં પણ પ્રભુદાસભાઈ વારંવાર આવ્યા અને વારંવાર ગયા. અને યોગીજી મહારાજને એવું ના કહ્યું કે પેલા સાથી મારા પર ગુસ્સે થાય છે, મારા પર હવે મારવાનો પ્રયત્ન કરે છે, મારું વારંવાર તિરસ્કાર કરે છે. એક પણ વાર પ્રભુદાસભાઈએ ન તો યોગીજી મહારાજને સૂચન કર્યું, પણ યોગીજી મહારાજની જે આજ્ઞા હતી એમાં મન બુદ્ધિને હડસેલી, એમાં દિવ્ય ભાવ રાખી, એમાં નિર્દોષ ભાવ રાખ્યો અને 21 વખત એ ખેતરે જઈ અને પાછા આવ્યા. એમણે એક જ દિવસની અંદર એ દિવસે 21 વખત ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. આપણે વિચાર કરીએ, આજે અમે અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ, કાલે અમે ઉજવી બિલીમોરા, આજે અત્યારે અહીંયા ઉજવે છે નવસારી અને આજે સાંજે ઉજવીશું મુંબઈ. તો 2 દિવસની અંદર અમે 3 ગુરુ પૂર્ણિમા ઉજવવાના. એ તો ખાલી ઉત્સવની સભા, પણ એક જ દિવસની અંદર પ્રભુદાસભાઈએ 21 વખત ગુરુ પૂર્ણિમા ઉજવી અને અદ્ભુત ગુરુ ભક્તિનું દર્શન કરાવ્યું. એવું જ દર્શન, એથી વિશેષ દર્શન
પ્રેમ સ્વામીજીએ પોતાના જીવનમાં કરાવ્યું છે. સ્વામીજી એવું કહે છે કે પ્રેમ સ્વામીજી ક્યારે પણ મારી આજ્ઞામાં નો શબ્દ કયો નથી. તો નો શબ્દ કેટલા વર્ષોથી પ્રેમ સ્વામીજી સાથે છે. તો એવી કેટલી બધી આજ્ઞા એવી કરી હશે કે જેમાં મન બુદ્ધિ લાગ્યા હશે. એવી કેટલી બધી આજ્ઞા કરી હશે કે તે વખતે એવો વિચાર આવ્યો હશે સ્વામીને કહેવાનો કે સ્વામી આપણે આમ કરીએ તો સારું, અથવા સ્વામી આપણે આના બદલે આવું કરીએ તો સારું, અથવા આપણે આ ના કરીએ અને આ કરીએ તો સારું. વર્ષોથી જેટલા પણ શિબિર, સમયા, ઉત્સવો, મહોત્સવો કે હરિધામમાં થતા વાર તહેવારો, એવી અનેક આજ્ઞાઓમાં દરેક આજ્ઞાની અંદર પ્રેમ સ્વામીજીને સ્વામીજીએ જોડ્યા. છતાં સ્વામીજી એવું કહે છે કે પ્રેમ સ્વામીજી મને એક પણ વાર નો શબ્દ નથી કહ્યો. વિચાર કરીએ એ કઈ કક્ષાની ગુરુ ભક્તિ હશે કે આટલી બધી અનંત આજ્ઞાઓ કર્યા પછી પણ ક્યારે નો શબ્દ નથી કહ્યો, ક્યારે આજ્ઞામાં તર્ક નથી કર્યો, ક્યારે બુદ્ધિ નથી લગાડી, પણ સ્વામીજીને દરેક આજ્ઞાની અંદર નિર્દોષ બુદ્ધિ રાખી, દિવ્ય ભાવ રાખી તેનો સ્વીકાર કર્યો. એટલે સ્વામીજી એવું કહે છે કે પ્રેમ સ્વામીજીમાં રહીને હવે હું કાર્ય કરીશ. શું કહે છે? એમને નથી કહેવાતું. પ્રેમ સ્વામીજી એવું કહે છે, એકવાર પ્રેમ સ્વામીજી એ પ્રત્યક્ષ ગુરુ ભક્તિ કોને કહેવાય? તો પ્રેમ સ્વામીજી 2 વર્ષ પહેલા ન્યુઝીલેન્ડની ધરતી ઉપર ગયા હતા. ત્યાં ક્રાઇસ્ટચર્ચ ગયા. ત્યાં અશોકભાઈનું ઘર છે. એ અશોકભાઈના ઘરે પ્રેમ સ્વામીજીનો થાળ હતો. અને પ્રેમ સ્વામીજી જ્યાં થાળ કરવા બેઠા ત્યાં જ 3 વર્ષ પહેલા હરિપ્રસાદ સ્વામીજીનો એ જ અશોકભાઈના ઘરે થાળ હતો. હવે જે દિશામાં પ્રેમ સ્વામીજી બેઠા હતા ત્યાં જ એમણે હરિપ્રસાદ સ્વામીજી બેઠા હતા ત્યાં જ એમણે પ્રેમ સ્વામીજીનો થાળ ગોઠવ્યો. અને સામે જે આવું મોટું ડિસ્પ્લે ટીવી હતું, એ ટીવી ઉપર અશોકભાઈએ, ક્રાઇસ્ટચર્ચમાં જે આપણા હરિભક્ત છે અશોકભાઈ, એમણે સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજી જ્યારે થાળ કરવા પધાર્યા હતા એનો વિડીયો મૂક્યો. અને એ વિડીયો મૂક્યો હતો કે જે 3 વર્ષ પહેલા અશોકભાઈના ઘરે હરિપ્રસાદ સ્વામીજી થાળ કરવા પધાર્યા એનો વિડીયો ચાલુ હતો. એક તરફ પ્રેમ સ્વામીજી જમી રહ્યા છે અને સામે વિડીયો ઉપર હરિપ્રસાદ સ્વામીજીનું દર્શન થઈ રહ્યું છે. પ્રેમ સ્વામીજી થાળ ગ્રહણ કરે છે, સામે હરિપ્રસાદ સ્વામી થાળ ગ્રહણ કરે છે. થાળ કરતા કરતા 15, 20, 25 મિનિટ થઈ. એ દરમિયાન પ્રેમ સ્વામીજીનો થાળ પૂરો થઈ ગયો. પ્રેમ સ્વામીજીએ જમી લીધું, પણ એટલે જેવું પ્રેમ સ્વામી જમી લીધું એટલે પ્રેમ સ્વામીની સેવામાં આનંદ વિહારી સ્વામી હતા. એમણે સ્વામીજીને હાથ ધોવા માટે, પ્રેમ સ્વામીને હાથ ધોવા માટે પાણી આપ્યું. પ્રેમ સ્વામીએ પાણી જોયું પણ હાથ ધોયા નહીં, એ પાણી એમને એમ રાખ્યું. એટલે આનંદ સ્વામીને થયું કે કદાચ મેં ગ્લાસ મૂક્યો છે એ સ્વામીને નથી ખબર, તો હું કહું કે સ્વામી હાથ ધોઈ નાખો. એટલે આનંદ સ્વામીએ પ્રેમ સ્વામીને કહ્યું કે સ્વામી થાળ થઈ ગયો આપનો, તો હાથ ધોઈ નાખો. હવે પ્રેમ સ્વામી શું કહે છે એ વિચારવાનું છે. પ્રેમ સ્વામીજી એવું કહ્યું કે સામે ડિસ્પ્લે ઉપર હજુ સ્વામીજીનો થાળ ચાલુ છે, હજુ સ્વામીજી જમી રહ્યા છે, હજુ સ્વામીજીએ થાળમાં હાથ ધોયા નથી, હજુ સ્વામીજી થાળ લીધા પછી હાથ ધોઈ લે પછી મારાથી હાથ ધોવાય, ત્યાં સુધી મારાથી હાથ ન ધોવાય. સામે સ્થૂળ દેહ સ્વામીજી નહોતા, ખાલી ડિસ્પ્લે ઉપર હતા, ખાલી એમની સ્મૃતિ ચાલતી હતી. પણ એ છે પ્રત્યક્ષ ગુરુ ભક્તિ. એવું માને છે કે સામે સ્વામીજી જ છે, પોતે સ્વામીજી જ થાળ લઈ રહ્યા છે એવું એ પ્રત્યક્ષ માને છે. એટલે પ્રેમ સ્વામીજી એવું બોલી શકે છે કે સ્વામીજી ગયા નથી,
અને પ્રેમ સ્વામીજી એવું એટલે કહે છે કે સ્વામીજી જઈ શકે નહીં, કારણ કે પોતે પ્રત્યક્ષ છે. અને એટલે સ્વામીજી એવું કહ્યું છે કે હું પ્રેમ સ્વામીમાં રહીને હવે કાર્ય કરીશ અને પ્રેમ સ્વામી થકી હવે અનંતનું કલ્યાણ થશે. પ્રેમ સ્વામી થકી હવે અનંતનું મારે કલ્યાણ કરવું છે અને પ્રેમ સ્વામી હવે તમારા સર્વનો ઉદ્ધાર કરશે. એ ઉદ્ધાર કરવામાં ને અનંતમાં આપણો નંબર લાગી ગયો એટલે આપણે બધા ખૂબ નસીબદાર છે. એ સનાત ગુરુ પરંપરામાં આપણને રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એટલે આપણે બધા ખૂબ નસીબદાર છે. એથી વિશેષ કે આ પ્રદેશની અંદર આનંદ સ્વામી પણ વારંવાર આવે છે. એમની ખૂબ મોટી જવાબદારી છે. નવસારીમાં આવે છે, અહીં વિચરણ કરે છે. એથી વિશેષ બાજુમાં ધર્મ ભક્તિ પ્રદેશ છે, ત્યાં પણ પોતે જાય છે. અહીંથી આગળ યોગીજી પ્રદેશ વલસાડ વાપી વાળો ત્યાં પણ પોતે જાય છે. એથી આગળ મુંબઈ એ પણ એમનો પ્રદેશ છે, ત્યાં પણ એ પોતે જાય છે. આટલું હોવા છતાં પણ હરિધામની જવાબદારી પ્રેમ સ્વામીજી એમને સોંપી છે કે હરિધામનું જે કંઈ તંત્ર ગોઠવવાનું હોય, સંતોની સાનુકૂળતા પ્રતિકૂળતા સચવાતી ના હોય ત્યારે તમારે વ્યવસ્થા કરવાની, સંતોને ક્યાં કેવી રીતે ક્યાં ડ્યુટીમાં મૂકવાના એની વ્યવસ્થા કરવાની, હરિધામનું તંત્ર સુગમ રીતે સહજ ચાલે એની બધી જ જવાબદારી પ્રેમ સ્વામીજીએ આનંદ સ્વામીને પણ સોંપી છે. તો આપણે બધા પણ ખૂબ નસીબદાર છે કે એવા સંત આપણા વચ્ચે વારંવાર આવે છે. તો આપણે એમને પ્રાર્થના કરીએ, મહારાજના ચરણોમાં, ગુણાતીત પુરુષોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના તરફથી જે કોઈ પણ આજ્ઞા આવે, આનંદ સ્વામીજી આપણને જે કોઈ પણ આજ્ઞા કરે, આ વડીલો બેઠા છે મામાથી માંડીને બધા જ, એ વડીલો તરફથી જે કોઈ આજ્ઞા, અહીં પ્રેમ સ્વામી આવીને વારંવાર આપણને આજ્ઞા નથી કરવાના. પ્રેમ સ્વામીજી આનંદ સ્વામીને કહેશે, આનંદ સ્વામી અહીં રહેલા કાર્યકર્તા ભક્તો પ્રમુખ ઉપપ્રમુખોને કહેશે અને એ મારફત હવે આપણે બધાએ કામ કરવાનું છે. અને એ વચન જે વડીલો તરફથી આવે, આનંદ સ્વામી તરફથી આવે, તો આપણે ચોક્કસ માનવાનું કે પ્રેમ સ્વામીજીની જ આજ્ઞા છે. એ રીતે આપણે વર્તીશું અને એ પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરીશું તો સાચા અર્થમાં આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. તો મહારાજ અને સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજે જ્યારે આપણે સૌ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ભેગા થઈને ઉજવવા માટે ભેગા થયા છે ત્યારે સાચા અર્થમાં આપના વચને આપની આજ્ઞા, આપની હાય હાય અને આપની નાય ના કરી અમે અમારું જીવન જીવી સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવી સાચા ગુરુ ભક્ત બનીએ. એ જ પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ. ખરેખર ગુરુ પૂર્ણિમા છે કે નાનામાં નાની આજ્ઞા આપણને આપણા પ્રાદેશિક સંત, આપણા ગુરુ તરફથી જે બી આવે તે આજ્ઞા પાળવા માટે આપણે કટિબદ્ધ થઈએ અને એ આજ્ઞા રેગ્યુલર પાડીએ. ધીરે 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 આજ્ઞા પાડવાની શરૂઆત કરીશું તો જીવન જીવવાનું એવું સુખ આવશે કે કદાચ સત્સંગનું સુખ આપણને એવું લાગે કે અક્ષરધામનું સુખ છે, પણ એ સુખ ક્યારે મનાય એના માટે ચાલવાનો પ્રયત્ન કરીએ, એના માટે જીવવાનો પ્રયત્ન કરીએ અને એના માટે હાહાકાર કરવાનો પ્રયત્ન કરીએ. એના વગર એ શક્ય નથી. આપણે આનંદ સ્વામીનો લાભ લેવો છે. આનંદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના છે કે સ્વામી અમે બી ખરેખર તમે રીતે પ્રેમ સ્વામીને રાજી કરવા માટે હાહાકાર કરી રહ્યા છો, તે બી અમે પણ હાહાકાર કરી અને પ્રેમ સ્વામી અને સ્વામીજીને હરિહાસ કરી શકીએ એવું ભાતું આપ સૌને આપો. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને ગયા. કીધા ચાર ચરિત્ર ગાન કરવા જૂને કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં વસે. માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અનુતુલ્ય રોમ દિશતા સેવે પર બ્રહ્મને. એ મૂલાક્ષર મૂર્તિને નમુ સદા ગુણાતીતાનંદને. દીક્ષાય અર્પ્ય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ. કાકાને વરિયા પદિવ્ય દ્વયનું અદ્વૈતનો પૂજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું.
स्वामी हरि प्रसाद चरण वंदन सदा हूँ करूं। स्वामी श्री हरि संग दीक्षित बनी सेवा करी प्रीति थी। भक्तों माँ अति दिव्य भाव महिमा दासानुदासे रुचि। जैना दर्शन ने समागम थकी सौ पामता श्री हरि। एवा प्रेम स्वरूप दास गुरु ने भक्तो बजे भक्ति थी। श्री स्वामीनारायण भगवाननी આજે આપણે સૌ ભેગા મળીને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ભગવાનની કૃપાથી સારું થયું કે આજે રવિવાર છે, રવિવારના દિવસે જ આજે ગુરુ પૂર્ણિમા આવી. એટલે તમારા બધા ભક્તોને કોઈ રજા લેવાની કે એમાં જરૂર ના પડે. તમે સૌ પધાર્યા, તમારા દર્શન કરીને ખરેખર ખૂબ આનંદ થયો. વિરલ સ્વામી આપણને ખૂબ સરસ વાતો કરી કે સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા કોને ઉજવી કહેવાય. આપણે પણ ઘણા વખતથી ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. આપણે સત્સંગ કરીએ છીએ, આપણે અમરીશની દીક્ષા લીધી છે, આપણે નિયમિત પૂજા પાઠ કરતા હોઈશું. એમ ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર પણ પરમહંસ બધા ભગવાન જેવા હતા. બધા એક એક પરમહંસ ભગવાન કહેવાય. એ ગોપાલ સ્વામી ગણો, એ સચ્ચિદાનંદ સ્વામી ગણો, એ બ્રહ્માનંદ સ્વામી ગણો, એ નિત્યાનંદ સ્વામી ગણો, પરમ ચૈતન્યાનંદ સ્વામી ગણો, પેલા વ્યાખ્યાનંદ સ્વામી ગણો. બધા ભગવાન જેવા હતા, સમજી રાખો. છતાં પણ એવા પરમહંસો ભગવાન સ્વામિનારાયણના દાસ હતા. તો ભગવાન સ્વામિનારાયણ કોણ હશે એ વિચાર કરો. એ વિચારને આપણે કોઈ દિવસ પામ્યા છે? નથી પામ્યા. ભગવાન સ્વામિનારાયણ એ સમયની અંદર ઘણા વર્ષો પછી પોતાની અંત અવસ્થા હતી અને પોતે ધર્મો ચાલે એના આગલા દિવસની અંદર આ પરમહંસો દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. ત્યાં વાત કરે છે. જેતલપુરનું 5 સર્વે સાંભળો. આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી, તો અત્યાર લગી નથી વાતો કરી. પણ આપણને એ વાતનો મહિમા સમજાય એટલા માટે ફરીથી વાત કરે છે. લોયાના 18માં કહે છે કે મુક્તાનંદ સ્વામી એક કીર્તન ગાતા હતા ને કે હવે કીર્તન રાખો, લ્યો અમે પરમેશ્વરની વાર્તા કરીએ. શેની વાર્તા કરીએ? પરમેશ્વરની વાર્તા. અને પરમેશ્વરની વાત કરવા માટે એ પોતે કહે છે કે ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. ભગવાનનો નિશ્ચય થવો તો કેવો છે? મહાકઠણ. પછી ભગવાન આગળ વાત કરે છે. આ લગભગ પોતાની ભગવાન સ્વામીની 39 વર્ષની ઉંમરે વાત કરે છે. સમજી રાખજો. 21 વર્ષની ઉંમરે રામાયણ સાહેબ એમને દીક્ષા ગાદી આપી દીધી હતી. પછી તો કેટલા બધાને પહેલા જ કે હજુ તો ગાદી આપી અને રામાયણ સ્વામી ધામમાં ગયા. ધામમાં ગયા 13માનો દિવસ અને જગના પરનાના ભગત ભગવાનની શોધ માટે નીકળ્યા. અને એને ખબર પડી કે ફરેની ગામમાં રામાનંદ સ્વામી છે ને ભગવાન છે. કે ફરીની ગામમાં આવ્યા હતા તો રામાનંદ સ્વામી 4-5 દાડા પહેલા દેહ મૂકી દીધો હતો. એટલે તો દુખી થઈ ગયા અને દુખી થઈ ગયા. અને એટલા બધા આમ કે માળ એક ભગવાન જેવા સાધુ મળ્યા અને સાલે કે એમને મને દર્શન થાય નહીં, મારો યોગ થયો નહીં. ખૂબ આકુર વ્યાકુળ થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણની જવાબદારી હતી કે આવા સંતો આવે કે કોઈ એવા ભક્ત આવે
તો એને મારે આશ્વાસન આપીને મારે એને રાજી રાખવા, પ્રસન્ન રાખવા. આજે સ્વામીજીએ દેહ મૂક્યો 26 જુલાઈ 2021. હમણાં 5 દિવસ પછી 3 વર્ષ પૂરા થશે. જે દિવસે દેહ મૂક્યો અને દવાખાનાની અંદરથી પ્રેમ સ્વામી બધા આવી ગયા અને પ્રેમ સ્વામી જ કીધું કે હવે કે રાખજો, હવે સ્વામીનો દેહ, સ્વામીએ આમાં જીવ રાખ્યો નથી, કે હવે તમે ખોટી એક વસ્તુ ના કરતા. ડૉક્ટરો પણ સ્વામીને જીવ આવે એના માટે પ્રયત્ન કરી જતા, ના પાડી દીધી પ્રેમ સ્વામીને. આ બાજુ બધાને ખબર પડી કે શું છે ને શું નહીં. પ્રેમ સ્વામી જીવ આવ્યા અને યોગી આશ્રમના ગેટ પાસે સંતો બધા ઊભા હતા. એકદમ સંતોને કહી દીધું કે સાંભળો, સ્વામીજી ગયા નથી, સ્વામીજી હરિધામમાં જ છે અને એથી આગળ કે આપણે છોડીને જાય ક્યાં? તો કોણ બોલી શકે? જેના હૃદયની અંદર ભગવાન અખંડ રહ્યા હોય ને એ બોલી શકે. સ્વામીએ વચન આપ્યું હતું, જે વિનોદ સ્વામીએ પણ વાત કરી. અરે તમે જોજો કેસેટની અંદર અમેરિકામાં વાત કરે છે કે હવે પ્રેમ સ્વામી આવશે અને એના ભેગો હું કોઈ આવવાનો છું. એના ભેગો એટલે એની જોડે જ છું. એ આવશે એટલે હું આવી ગયો અંદર. આજે સંતની અંદર ભગવાન અખંડ રહ્યા છે. પ્રેમ સ્વામી જે વાત કરી કે જેના દર્શને ભગવાનના દર્શન, જેની સેવાએ ભગવાનની સેવા, એવા સાધુનો જન્મદિવસ, એવા સાધુ એટલે આ પ્રેમ સ્વરૂપ સ્વામી છે. વિચાર કરો, વર્ષોથી કહેતા આવેલા, પણ આપણે પેલા ટીકાની જેમ નાકની અંદર હવા ઉગની વિસ્તાઓ નાખી દીધેલી મગજની અંદર, તે મારી બેની નીકળી જ નહીં. ઘણા બધા પ્રકારની નાખી હતી પણ એ નીકળી જ નહીં. સારું છે આપણા આખા સમાજનું છેક શ્રીહરિ વાપીથી તાપી લગીનનું જો બેઝમેન્ટ હોય, પાયાની ઈંટ, તો એ પ્રેમ સ્વામી છે. અને પ્રેમ સ્વામીની આજે આપણે ભોગ મળે. વાપીથી તાપી તો આ તો જેમ જેમ પ્રદેશ વધતો ગયો એમ બધું આપણે કરતા ગયા. વર્ષો પહેલા હું આ પ્રદેશમાં 2001માં મને સેવા આપી હતી. તો તે વખત આપણે આ ગુરુ પૂનમ કામરે ચારસના ઉમામંગલમાં જઈને કરતા હતા. પણ આ વખતે આપણે ગુરુ પૂનમ અહીં જ કરવાની થઈ, કારણ કે જેમ જેમ સમાજ હોતો જાય ને હજુ આપણે વધારવાનો છે. હું મૂળ વાત કરું છું, સમજી રાખજો. આપણે ખબર જ નથી કે આપણે કોણ પુરુષ મળ્યા અને કેવા ગુરુની પ્રાપ્તિ થઈ છે. એનું મૂળ કારણ છે કથા વાર્તામાં ભયંકર કચાશ છે. હું નહીં માનતો હોય, કારણ કે હમણાં મેં 2-3 સભા કરી ગયો છું. હમણાં 2 મહિના ગયા મહિને કે એને હું એક સભા કરી ગયો છું. એના પહેલા પ્રેમ સ્વામીજી આવ્યા હતા અને સભા કરી હતી. તો ચેતન મોબાનો હોલ મારો મોડ પર આવ્યું ઉપરનો. એમાં પાછા બહેનો બેઠી બેઠા હોય, એટલે આટલા બધા આપણા અમરીશો અને પ્રેમ સ્વામી જેવા સાધુ આવે ના ભરાય એટલે શું એમ? કેટલી ભયંકર કચાશ છે. છતાં મુખ્ય વાત કરું છું હવે કે પ્રેમ સ્વામીજી માટે સ્વામીજીએ કહેવામાં કાંઈ બાકી નથી રાખ્યું. પણ એ વાત નથી પકડાઈ, તેનું મૂળ કારણ છે આપણે કથાર્થમાં કચાશ. આજે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ, તો સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવીશું? તો આપણને ગુરુનો મહિમા હશે ને તો. આજે વિરલ સ્વામી બધા ગુરુ પરંપરાના પ્રસંગો કીધા, તો એ દરેક ગુરુઓને પોતાના ગુરુનો અપરંપાર મહિમા હતો. સમજી રાખો. તો એ મહિમામાં મારે તમારે બધા જવાનું છે. પણ ગુને જે પહેલી જ વાતમાં કહી દીધું કે એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવતીનો પ્રસંગ છે, પણ તે વિના એ મહિમા સમજાતો નથી. આજે ઘણી બધી વાત કરવાની છે. વિરલ સ્વામીએ દાદા ખાચાના પ્રસંગ કીધા. પોતાના મનનું કેવું સમર્પણ હતું કે નહીં? છતાંય ભગવાન શરણનો મારાનો બંકો પડ્યો તો પહેલો બંકો પરોશભાઈનો પડ્યો. કોનો પડ્યો? પરોશભાઈનો. બીજો બંકો કોનો પડ્યો? તો કે દેવજી ભગત. ત્રીજો બંકો કોનો પડ્યો? તો કે પૂજા ડોડિયા. ચોથો બંકો કોનો પડ્યો? તો કે ગોરધનભાઈ.
એટલે પહેલો પર્વતભાઈ ગોરધનભાઈ એ રીતના બધું આવે છે, પણ કહેવાનું ભાવ આ 4 ભક્તોના મનકા પડે ને 5મા મનકા પછી મારી બિચારી મારા અટકી ગયેલી, મારા અટકી ગઈ. પણ કેમ નહીં? દાદા ખાચરનું આવું સમર્પણ હતું છતાંય કેમ નહીં? સમજો, આપણે અક્ષર રૂપ થઈ પુરુષોત્તમ નારાયણની ભક્તિ અદા કરવાની છે. એમાં મારે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ અદા કરવાની છે, તો અક્ષરરૂપ મારે એકલાને જ અધિકાર છે? હું તમને પ્રશ્ન પૂછું છું, આ સ્વામીને અધિકાર છે કે નથી? તમે બધા અક્ષર, તમને બધાનો અધિકાર છે કે નથી? હે, બધાને છે. તો તમે બધા અક્ષર રૂપ જ છો. कितने अक्षर रूप यहाँ बो बोल लिया माइको मन एम गजावता गजावता है हरिधाम की है रज कहा તા હરિધામ નો મહિમા નહીં એના માટે આ ભજન બંધ થઈ ગયું. આપણા માટે છે, ચિંતા ના કરતા, તમે હરિધામ ખાધે છો એટલે. પણ કહેવાનો ભાવ શું છે કે કિતને અક્ષર રૂપ યહાં, તો તમે બધા અક્ષર રૂપો છો. પર્વતભાઈની વિશેષતા એ હતી, મારા મનગામ એમનો નથી પડ્યો, પર્વતભાઈને જેવી ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ હતી એવી એના ભક્તોમાં પણ નિર્દોષ બુદ્ધિ હતી. સમજી રાખો. એટલે પર્વતભાઈનો મનકો પહેલો પડ્યો, બીજો મનકો ગોરધનભાઈનો પડ્યો, ત્રીજો મનકો દેવજી ભગતનો પડ્યો, ચોથો પૂજા ભાઈ ડોડિયા એમનો પડ્યો. પણ એ કેમ પડ્યા? કારણ કે એ લોકો ભગવાનમાં તો જેવી નિર્દોષ બુદ્ધિ રાખતા હતા, ભગવાનના સંતોમાં પણ એવી તમારા જેવા ભગવાનના ભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખતા હતા, એટલે એમના મનકા પડ્યા. પણ આ નિર્દોષ બુદ્ધિ રાખવા માટે, આવો મહિમા સમજવા માટે આપણે કથા વાર્તા આગળ પડ્યા. હું જેતલપુર 5ની વાત કરતો હતો. સર્વે સાંભળો જે આજે તમારે જેમ છે તેમ વાત કરવી છે. અને પછી કહે છે કે ભગવાનને ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. હવે સ્વામીજી તો આપણને જેતલપુર 4, 5 બધું સમજાઈ ચૂક્યા કેટલી વાર. જેતલપુર 4માં કહે છે ભગવાન સ્વામિનારાયણ કે અમારે તમને સદુર્મી નહીં કરવાને, એમાં કાંઈ વાત નથી. ભૂખ, તરસ, તળ, તડકો, માન, અપમાન, આ 6 ઉર્મિથી રહિત કરવા, એમાં કાંઈ વાત નથી. આગળ કહે છે માઇક ગુને રહિત કરવાને, એમાંય કાંઈ વાત નથી. એથી આગળ કહે છે કે અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ આદિ ક્રિયાને સમર્થ કરે એવા કરવા, એમાંય કાંઈ વાત નથી. આ તો મારો અત્યારે ઘર બનાવવું હોય તો આપણે જો ગોથા મારીએ, આ તો અનંત બ્રહ્માંડની ઉત્પત્તિની વાત કરે છે. એક ઘરની ઉત્પત્તિ કરો તો આપણે અત્યારે ગોથા મારીએ છે, તો અનંત બ્રહ્માંડની વાત છે. અને એથી આગળ કહે છે કે અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે એવા કરવા, એમાં કાંઈ વાર નથી. પણ હવે મહારાજ રહસ્યની વાત, પણ અમે તમારા સામર્થ્યને રૂંધી રાખ્યું છે. તમે આપણે બધા જ એક એવા સમર્થ છીએ, આપણે બધા એવા સમર્થ છીએ કે અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ આદિ ક્રિયાને કરીએ એવા. પણ સારું મનાતું નથી. નથી મનાતું એનું કારણ એ છે કે આપણી અંદર દોષ, સ્વભાવ, પ્રકૃતિ જે છે ને એ સારી મનાવા નથી દે. પણ આપણે ભૂલી જઈએ છીએ. ભગવાન કહે છે કે અમે તમારા સામર્થ્યને રૂંધી રાખ્યું છે. કેમ છે? પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિના સુખને અર્થે. આ રહસ્ય છે. અત્યારે આપણે બધા જો આવા થઈ જાય ને, અસંખ્ય બ્રહ્માંડની ઉત્પત્તિ ઉઈ થઈ ગયો. આપણે બધાની વાત નહીં, હું ના સ્વામી બેની જ વાત કરીએ હમણાં આપણે, અને આ 5ને લઈ લઈએ સ્ટેજ વાળાને. સમજી ગયા તમે? એટલે પછી તરત આવી જાય હમ કિસી સે, પૂરું થઈ ગયું મારું બેટું. સારું સમજ્યા તમે? જ એમ હું થોડો કમ છું એમ. એકબીજાનો મહિમા રે. પર્વતભાઈ એવા સમર્થ હતા. તમે વિચાર કરો, પર્વતભાઈના યુગમાં આવ્યા પછી કેટલા બધા નોકરો ભગવાન નીકળી પડ્યા, સાધુ બની ગયા છે. અક્ષરાનંદ સ્વામી જેવા ઘણા બધા. એ અક્ષરાનંદ સ્વામી મૂળ પર્વતભાઈના હતા, ત્યાં સાથી તરીકે નોકર તરીકે કામ કરતા હતા. ખોરાસાના રાજાભાઈ, સમજી રાખજો. પણ આજે એવા પર્વતભાઈ ઘણા બધા. તો આજે એ પર્વતભાઈ છતાંય દાસના દાસ હતા, સત્સંગીના સત્સંગી, ઢોલિયાના નહીં. તમે પર્વતભાઈના પ્રસંગ સાંભળ્યા છે? મહારાજ કાલી કીધું કે જે ઢોલિયાના સત્સંગી અહીંયા આવી જાય તો હારા બધા ઊભા થઈને નહીં આવ્યા.
એ ખૂણામાં બેઠા હતા, પેલા બળવંતભાઈ બેઠા છે ને એ બેઠા એ પ્રમાણે બકુલભાઈ છેલ્લા હા બસ અખંડ હાસ્ય મૂર્તિ. તો સ્વામિનારાયણ ભગવાન ઉભા થઈ જઈને બેસી ગયા ક્યાં આગળ કે ભાઈ તમે બધા ઢોલિયાના સત્સંગી લો, હું તો સત્સંગીનો સત્સંગી છું. પર્વતભાઈ હાથ થયો છે, હા નીચે પેલો ચોરીઓ પહેરતા હતા ને આમ કાઢતા પગ આમ અઘરા પડી જાય, સમજો તમે. 7 દિવસે ધૂળે હાબુ નાખે તો કપડો હાથ જ નહીં નાખવાનું, અને એમાંથી વાસ આવતી હોય કોણ બેહે બાજુમાં, પણ એ હૃદય એનું ભગવું હતું, હૃદય નિર્મળ હતું, ત્યાંથી અમને સુગંધ આવતી હતી હૃદયમાંથી. ઓ ત્યાં ખરેખરો નિર્દોષ બુદ્ધિવાળા ભગત છે. આપણે એ રીતે ભગવાનને ભગવાનના સંતોની અંદર આ તમે બધા બેઠા છે ભક્તો, એમાં આપણે નિર્દોષ બુદ્ધિ રીતે જીવન જીવીને સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવવાની છે. આપણી અક્ષર પુરુષોત્તમની ઉપાસના છે, અક્ષરરૂપ થવાનું અને પુરુષોત્તમમાં જોડાવાનું. આપણે બધા અક્ષરરૂપ થવાનું છે, અને અક્ષરરૂપ થવા માટે તો આવા પ્રગટ ગુરુની ગોદ આપે છે, દીવા થકી દીવો પ્રગટ રાખે છે. આજે ના વાત કરી કે દરેક ગુરુ, આજે સ્વામીએ પણ સ્વામી બધી વાત કરતા હતા કે અમે તો આ માર્ગના લાયક જ નતા, અમે તો ગામની અંદર જે ઉતાર વ્યક્તિ હોય ને એના જેવા અમે હતા. પણ મારા એક ગુણ બહુ સારો હતો, જે મારામાં તમારામાં નથી. એ ગુણ બહુ સારો હતો. કયો? કે મને યોગીજી મહારાજના વચન છે ક્યારેય અવિશ્વાસ નહીં. અને આપણને તો હારો ભૂતકેલ અવિશ્વાસ આવે, મને તો બહુ આવતો હતો, ખરેખર આવતો હતો. પણ આજે સ્વામીજીના આ કથા વાર્તાના જોગને લઈને એક સરસ એવો 2 વર્ષ પહેલા એક પ્રસંગ બની ગયો, એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ ભગવાનની ફૂટપટ્ટી હોય ને એ મારી બધી 11 ઇંચની હોય, એની 12 ઇંચની હોય નહીં. એટલે વર્ષો જૂની શંકાઓ હતી તો ફટ્ટી મારી બધી નીકળી ગઈ. તો આજે એની એક વાત પ્રેમ સ્વામી માટે છે. તો આપણે પ્રેમ સ્વામી વચન ને હવે નક્કી કરી નાખ્યું કે ખપી જવાનું, જય સ્વામિનારાયણ, કશી જોડે આવવાનું નહીં, અહીં નહીં મૂકીને જવાનું છે. આપણે બધાએ આવશે શું? સંતના ગમતા પ્રમાણે કેટલું વર્ત્યા એ આવશે. અને એ ભગવાનને ભજવા માટે આપણા મનની અંદર વાસના નહીં રાખવાની. એટલા માટે કાર્યની 12મો કે છે કે તમે અત્યારે જો આ કથા વાર્તા સાંભળો છો અને તમારું મન જેવું નિર્વિષય હશે એવું બીજા કોઈ સાધનથી નહીં રહેતું હોય, માટે પુરુષોત્તમ નારાયણની વિશ્વાસે સહિત પ્રીતિએ સહિત જે વાત સાંભળવી, એના સિવાય મનને નિર્વિકારી થવાનું કોઈ બીજું સાધન નથી. એ પુરુષોત્તમ નારાયણની આપણે વાતો સાંભળવાની છે. એ પુરુષોત્તમ જે સંતમાં રહ્યા છે એ સંતની વાતો સાંભળી. ગુણેશે લખ્યું ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી, કારણ કે આપણે ભગવાનની પાસે લઈ જશે આ સંત, એટલે સંતનો મહિમા ગાવાનો છે. એટલા માટે આજે આપણે ગુરુ પૂનમ ઉજવી રહ્યા છીએ. તો તમે બધા ભક્તો સરસ પધાર્યા, ખૂબ આનંદ થયો. હવે આપણે બધા આથી નક્કી કરી નાખવાનું છે કે મારે હવે ભગવાન જ ભજવા છે. અમે તમને એમ નહીં કહીએ કે જેને લગ્ન કરી છે સંસાર મૂકીને પાછા આવી જાઓ હરિધમમાં, કદાચ 2-3 છોકરા લઈ જઈશું યુવાનો, કારણ કે અમારી સાધુની ગેંગમાં જોઈશે ને ચેતનભાઈ. આજે મને દુઃખ થયું મારું બધું. અત્યારે આપણા હરિધમમાં બધી ભગવાન બહેનો ભગવાન ભજે છે, ખબર છે ને. પણ આજે આપણી નવસારી સભામાં નથી આવી શકી. કાલે હતા ત્યાં યોગીજીમાં, આજે અત્યારે સુરત પહોંચ્યા છે, કારણ કે બહેનો પણ ઓછી છે. હવે સંતોય ઓછા છે. જો અમે 2 જણ ના આવવું પડે, બાકી અમે તો 4 જણ આવીએ. કેમ ના આવીએ? સંતના દર્શન થાય એટલે તો બધું કેટલું બધું આપણું કામ થઈ જાય. તો આજે આ વાત આજે આપણા ગુરુ પૂનમ ઉજવી રહ્યા છીએ. તો મુખ્ય હેતુ આ છે કે મારે તમારે બધાએ ગુરુની આજ્ઞામાં રહેવાનું છે, અને ગુરુની આજ્ઞામાં વર્તીએ એ જ સાચી ગુરુ પૂર્ણિમા. એ તમે જૂના પ્રસંગો જુઓ, રામ ભગવાનના જુઓ, કૃષ્ણ ભગવાનના જુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણા દરેક ગુરુ એમના જુઓ, દરેક ગુરુ પરંપરામાં. પણ કેવળ આજ્ઞા ભેજા બેહના બે સમજી રાખો. ગુણાતીયન સ્વામી પેલા ભગતજી મહારાજને કહે છે, ભગતજી જાઓ ગિરનારને બોલાવી લાવો. લે આ ભગતજી ગોળા હતા. ગિરનાર મારો જળ જેવો ઊભો હોય એ બધો આવતો હોય છે.
તે મારા જેવા દોડાયાએ કીધું આમ ભગત જેવા ઊભા થયા ને બેસી જાય હવે ગુરુ તો બોલ્યા કરે તને બુદ્ધિ નહીં એ બોલો અહીં આવતો હશે કે એટલે તરત ભગતજી મને બે હાથ જોડી ગયા છે કે સાંભળો સાંભળો હું તો ગિરનારને જઈને માથું અડાડીશ અને એને કહીશ કે ભાઈ તને મારા ગુરુ બોલાવે છે મારા ગુરુ પુનર્જન્મ થઈ તને બોલાવે છે આવે તો સન્મુખ ના તો વિમુખ પણ મારો તો મારા ગુરુની આજ્ઞા પાડવા જવાનું છે ગયા ભગતજી મહારાજ શું વાત કરો છો તમે તો આવી આજ્ઞા પાડવામાં આપણે સાવધાન થવાનું છે નો ડાઉટ ભગતજી દાદા ખાચરના પ્રસંગ કીધા રાખવાના જ છે આપણે મન બુદ્ધિનું સમર્પણ તો કરવાનું જ છે અને મન બુદ્ધિનું સમર્પણ એ સાચું સમર્પણ છે આ દરેક ગુરુઓએ પોતાના મન બુદ્ધિ પોતાના ગુરુના ચરણ મૂકી દીધી હતી પણ એથી વિશેષ ગુરુના ભક્તોની પાસે પણ મૂકી દીધી અખંડ દિવ્ય ભાવ અખંડ દિવ્ય ભાવ એમને બુદ્ધિ નથી લગાડી કોઈ દિવસ એમ આપણે પણ એવા દરેક ભક્તોમાં દિવ્ય ભાવ રાખવાનો છે અત્યારે આપણા કોઈ લીડર હોય આપણા વિજયભાઈ લીડર છે અત્યારે પ્રવચન એક કરશે બધું વિજયભાઈનું લગ્ન થઈ ગયું ખબર છે તમને કોને ખબર છે એમનું લગ્ન થયું છે એમ એટલે આ 3-4 છોકરાને જ ખબર લે હે તમને બધા નહીં ખબર ને વિજયભાઈ તમારે ત્યાંથી છે ને બેન જે કંઈક રસોઈ બનાવે બધા જમાડવી પડશે બોલે તો ખબર પડશે કે ભાઈ અમારું થઈ ગયું છે મેરેજ એટલે તો ભાઈ ટીમકી ખરી ને હા એને લઈને તમારે ફરવું પડશે આ વિજયભાઈનું મેરેજ થઈ ગયું છે અને એ વિજયભાઈ પોતાની એક પત્ની હોવા છતાં કોઈ બીજી પત્ની લઈને જતા રહી હતી ચાલો સત્સંગમાંથી જ જતા તમારી શું દશા થાય કાલે ઉઠીને પછી બીજી ગોષ્ઠી કરવા આવે તો આપણે શું કહીએ ઓ બેસી જાય હે મને ખબર છે તું કેટલા જેમ કહીએ કે ના કહીએ અરે ના બોલાય એના કર્મનું ફળ એના ભગવાન આપશે સંત આપશે તો અમારે તો માનો કે કોનો સંબંધ છે એને સંબંધ કોણ આ પર્વતભાઈ જીવી ગયા કે સંબંધ કોનો તારે મારાના મનકામાં વાઈશ એનો મકસદ જ થયા કહેવાય સમજી રાખો અખંડ નિર્દોષ બુદ્ધિ રાખવાની જે તો આપણે પોતાએ રાખવાની છે આજે મારે રાખવાની છે આ સ્વામી કંઈક એવું કંઈક ગતકરું કરે તો મારે નિર્દોષ બુદ્ધિ રાખવાની છે હા મારે સંબંધ જોવાનો છે શું જોવાનું છે એમ તમારા દરેકમાં આ જેટલા બેઠા આટલા બાળકો બેઠા નાના તો બાળકોમાં સંબંધ વડીલોમાં સંબંધ યુવકોમાં સંબંધ બધામાં સંબંધ એ તો આ દો સ્વભાવ પ્રકૃતિ છે ને ઝૂકે ચોટેલા છાન જેવા છે કાકડાની ભૂમિમાં નાહીએ ને એટલે ભગવાનના સંતના વચન પ્રમાણે જીવે ને જેતરપુરની વેશ્યા સોનબાઈ એ તો કે 2.5 કિલો ઘઉં દર લાય એટલે આ બે 3 મણ ઘઉં હતા કે દર લાય બિચારી પોતે એકલા લાય જા તારું મુક્તાન સિંહ જેવું કરી શું સાધન લ્યા અત્યારે લગીને શું ધંધા હતા અને 2 દિવસમાં એનું મુક્તાન સિંહ જેવું કલ્યાણ એટલે કથા વાર્તા કરવાની છે આ હું મારા અનુભવની વાત કરું છું આજે આ ગુરુ પૂર્ણિમાની અંદર લેસન આપું છું એક અમરીશો ફરજિયાત કથા સભામાં જાય બધા જ અમરીશો ઋષિપતિઓ બધું જરૂર પડે ને અમને એક ભાઈએ જમીન આપી છે આપણે વહેલો ગયા ખાલી પતરાનો શેર હોય માટી દઈએ જે કરવું હોય તે આગળ કથા વાર્તા સિવાય કોઈ દાડો ઉદ્ધાર ના થાય આપણો અને એ કથા પોતાના આત્માના કલ્યાણ માટે વા કરવાની એક મારો પેલો રમકડો વેચનારો એક ભાઈ બેઠો હતો અને 3 ટીંગલીઓ હતી એની પાસે કેટલી અને મારી બધી આકાર જાડું પાતળું વજન બધું સેમ મારું ખબર જ ના પડે બધું સેમ સેમસંગ A53 તો હવે તો હરખો ભાઈ બધા મારો ખોખાનો કલર બદલી જાય કાળો ધોળો ભૂરો પણ બધા કાળા જ મોબાઈલ હોય તો તમને ખબર કેવી ના પડે હે નવા મોબાઈલ 10 કાઢી મૂકી દીધા હોય ચાલ આ તારો પૈકી મૂકી દો પછી એમાં માળાવાળા કરીને કે ચલો હવે તમારે લઈ લો ખબર પડે કે શી ના ખબર પડે એમની ઢીંગલીમાં જ ખબર ના પડે પણ ચાલે તો નીચે લેબલ લખેલા હતા કે આ ઢીંગલીની કિંમત 100 રૂપિયા છે બીજી બાજુની એની ઢીંગલી હતી ને એના 1000 રૂપિયા હતા અને એની બાજુમાં એક ઢીંગલી હતી ને એના 10,000 રૂપિયા એટલે પેલો ખરીદદારો વિચાર પડી ગયો સારું બધું એક સરખું અને સારું આ છે શું આ ઢીંગલીઓની અંદર એવું કે હારા આટલી બધી રકમ મારી બેટી હારી એકના 100 અને એકના 10,000 સેમ ટુ સેમ કશું નહીં વજન માપો તોય હરખું બધું હરખું મારું બેટું આંખો એક હરખી દેખાય કાન એક હરખા દેખાય નાક એક હરખું મોઢું એક હરખું કલર એક હરખું બધું સેમ ટુ સેમ
પણ ફેર કેમ તે પેલાનો ઉત્સુકતાને પૂછ્યું કે ભાઈ આનું કારણ શું એમ. એટલે પેલા ભાઈએ કીધું સાંભળો હું તમને કહું. એટલે એને એક લખોટી લીધી અને આ કોનમાં નાખી તો બીજા કોનમાં નીકળી ગઈ. 100 રૂપિયાની ટીંગલી હતી ને એમાં અહીં નાખી કઈ નીકળી ગઈ, અહીં નીકળી ગઈ. બીજી એક ટીંગલી લીધી 1000 રૂપિયા વાળી, એમાં હારી લખોટી નાખી કોનમાં જ, પણ મોઢમથી નીકળી. કેથી નીકળી? મોઢમથી. ત્રીજી ટીંગલી સેમ ટુ સેમ હતી, એને લખોટી નાખી કાનમાં, પણ બાળી ગઈ હારી પેટમાં, એ બહાર નીકળી જ નહીં. એટલે કથા વાર્તા પણ આવી હોય તું બક બક હમસું છું જય સ્વામિનારાયણ પૂરથી ઊભા છે એટલે ખંખેરી નેતા થઈ ગયા આપણે. એ 100 રૂપિયાની ટીંગલી, ગાય રે લોલ આયા રે લોલ, જય સ્વામી, પતી ગયું, કશું નહીં. બીજી ટીંગલી હતી એ મારા જેવી હોય. વિરલભાઈ પાસે પ્રસંગો મેં સાંભળી લીધા, બોલ્યા એ વિજયભાઈ પ્રસંગોની વાતે સાંભળી લીધી. એટલે આજે તમારી પાસે બોલી નાખી, પૂરું થઈ ગયું. મારું હું જીવન જીવું ના જીવું, તમારે જીવું જીવજો. હું જ બોલીશ ને હું જ ભરીશ તો તમે શું કરશો પાછા? આવા ડાપણ વાળા હોય છે. પણ પર્વતભાઈ જેવા હતા, બોલવાની વાત નહીં, સમજી રાખો, વર્તવાની વાત હતી. એને કોઈ જોયું કે પર્વતભાઈ એવી ગોષ્ઠી કરી? હા, નોકર ચાકરને પર્સનલ કરતા હતા પણ જાહેર સભા કોઈ કરી નહીં, બિલકુલ નહીં. પણ ભગવાનનો મહિમા એવો હતો, જબરજસ્ત મહિમા હતો, દિવ્ય ભાવ, અખંડ દિવ્ય ભાવ. હવે 4-5 જણાએ નવા ઘર લીધા છે. 6-8 મહિનાથી કહી રાખ્યું કે સ્વામી નવા ઘરની મહાપૂજા, નવા ઘરની મહાપૂજા મારી બેટી ખાલી. એવા 5-8 ઘરમાં નવા ઘરની મહાપૂજાઓ કરવાની છે, એ કરી નાખીશ. પણ એથી વિશેષ કથા વાર્તા સમજી રાખો. પ્રેમ સ્વામી કથા વાર્તામાં પોતાના આત્માની સાથે જ વાગોળતા હતા. એને એક જ નક્કી કર્યું મારા ગુરુ કેમ કરવું છે, જે કથા વાર્તા હોય મારા હાથ લઈ. આજે તમે હતા પ્રેમ સ્વામીની વાણી સંભળાવશો તમને, તમે જોજો ખરા કે પ્રેમ સ્વામી પોતાના જીવનની અનુભવની કેવી બધી વાતો કરે છે. એટલે એની ઉપરથી ખબર પડે. અને મન બુદ્ધિ આપી જ દેવાના. હું તમને પ્રેમ સ્વામીનો એક છેલ્લો પ્રસંગ કહી દઉં, પછી મારી સેવા પૂરી કરું. વર્ષો પહેલા પ્રેમ સ્વામીના કંઈક સ્વામીજી અનિલ દેશમાં બોલાયા. હમણાં આખત પત્રિકા બહાર અમે પાડવામાં થોડાક લેટ પડ્યા છે, ખબર નહીં કદાચ આજે PDF બહાર પડી જાય તો. આજે ગુરુ પૂર્ણિમામાં તમને બધા કામમાં આવે ને એટલે અમે બહાર પાડવાના જ હતા, પણ હવે બીજા 2-4 કામમાં રહી ગયા એટલે અટકી ગઈ છે. પણ કાંઈ વાંધો નહીં. એ પ્રેમ સ્વામીની પત્રિકામાં આપણે મેં લખ્યો છે એક પ્રસંગ. પ્રેમ સ્વામીને સ્વામીજીએ બોલાયા કે પ્રેમ સ્વરૂપ કોઈક દિવસ 11:30, 12, 12:30 જેવું થઈ જાય. અહીં હોઈએ તો લગભગ 11:30 જેવું તો થાય જ છે. સરસ. પછી સવારે ઉઠો કેટલા વાગે? કે સ્વામી થોડીક આ પ્રોસ્ટેટની એની થોડી તકલીફ હતી એટલે ઘણી વાર રાત્રે કોઈક 2 વાગે ઊંઘ ઉડી જાય, કોઈ 3 વાગે ઊંઘ ઉડી જાય. પછી શું કરું? પછી સ્વામી પાછું લગું કરી સુઈ જઈએ. સારું, આથી નિયમ રાતે સુઈ જાઉં 11:30, 12 જેટલા વાગે હોય છે. પણ રાતે એકવાર વાંક ખુલી જાય પછી તારું સુવાનું નહીં, પછી તારું ભજન કરવાનું છે. શું કરવાનું? ભજન. કલ્પના નથી. આજે પ્રેમ સ્વામી 80 વર્ષની ઉંમર છે, પણ એ સ્વામીની આજ્ઞા આજે પણ એ સારધાર પાડી રહ્યા છે. આપણા મનમાં તો ભૂલી ગયા, પણ તમે રાતે 3 વાગે કે લઘુ કરવા ઉઠ્યા રૂમમાં જાઓ, બસ એમ બેઠા જ હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બસ મોટે મોટેથી બૂમો નહીં પાડતા રાત્રે 3 વાગે. એ હોય એમની ભક્તિ છે, સમજી રાખજો તમને. બાકી ધૂન પણ જબરજસ્ત કરે છે. પણ આવી નાની મોટી કંઈ પણ આજ્ઞા હોય ને એ પ્રેમ છે ક્યારેય ઉલ્લંઘતા નથી, ક્યારેય નહીં. એટલે ના વર્ષ હોય તો એ વર્ષી જવું પડે મોટા પુરુષને. એટલે સ્વામિનારાયણ ભગવાને જેતલપુરના મધ્યના 33માં કીધું છે કે અમારાથી 1,00,000 ગૌ છેટો હોય. કેટલા ગૌ છેટો? પણ એ જો અમારી આજ્ઞામાં વર્તે છે તો એ અમારી પાસે છે. અને અમારી પાસે રહેતો હોય પણ અમારા ગમતામાં નથી વર્તા, અમારા કયામાં નથી વર્તા, એ અમારી 1,00,000 ગૌ છેટા છે. એટલે સ્વામી વર્ષો પહેલા કહેતા હતા આજુબાજુ ફરનારા રહી ગયા, વિડીયો વાળા રહી ગયા, ઓડિયો વાળા રહી ગયા, પણ કોણ ફાવી ગયા? પર્વતભાઈ જેવા. એટલે આપણે આવા થવાનું છે. તો આજે આપણે સાચરમાં ગુરુ પૂર્ણિમા ઉજવવી છે. ગુરુની અંદર
અને ગુરુના સંબંધવાળા ભક્તો છે એની અંદર અખંડ દિવ્ય ભાવ રાખવાનો છે. તો આપણા હિતેશભાઈ છે દિવ્ય ટીગરાવાળા, પેલા રમેશભાઈના ભાઈ પી ગયા તમને બેઠા. હવે આપણે થોડી ગોષ્ઠી કરવાની છે. હા, આપણે એ જ કરવું છે, બીજું ભગવાનના સંતના મહિમાની વાતો જ કરવી છે. આપણું તો પાકું થઈ જાય. એટલે હવે નથી પણ દેવદત્તભાઈ કુશલભાઈ માસ્તર એમને સંભાળવા પડે લોકોને. તો આજે એ બધા મને ભક્તો લઈ જતા હતા બધા, પણ સંગ મજબૂત રાખવાનો અને આપણે છે બધા વિશ્વાસ આમના વચનમાં રાખવાનો. સ્વામીના વચનમાં એમને રાખ્યો અને સ્વામીના વચનમાં મેં તમને રાખ્યો છે. 100%ની વાત છે. કારણ કે સ્વામીએ કીધું હતું કે હવે હું પ્રેમ સ્વામી થકી કામ કરવાનો છું. ચલો એ તો તમને કદાચ એની વિડીયો નહીં મળે, પણ છે હકીકત. પેલી વિડીયો છે કે હવે પ્રેમ સ્વામી આવશે એની ભેગો હું આવવાનો છું, પણ એના સિવાય બીજું તો સાંભળ્યું જ નહીં કે અમને બાકીનું હતું છતાંય આપણા માટે લાવ્યા, હવે મારો તમારો બધાનો ઉદ્ધાર કરીને જશે. આવું તો સાંભળ્યું નહીં સાંભળ્યું તમે? એથી આગળ પ્રેમ સ્વામી સાથે જેને દોસ્તી થઈ જાય એનો છેલ્લો જન્મ થઈ જાય. પ્રેમ સ્વામી સાથે દોસ્તી થઈ જાય એના હાથમાં ઈર્ષ્યા દૂર થઈ જાય. આ તમે સાંભળ્યું નથી સાંભળ્યું? હું પ્રેમ જોજો, હા હું પ્રેમ શબ્દ વર્લ્ડ લેવલ ઉપર મૂકવાનો છું. સાંભળ્યું નથી સાંભળ્યું? તો પછી હવે પ્રેમ સ્વામી તમારા લીડર થવાના. બહુ સરળ સાધુ છે, તમે બધા એમની આજ્ઞામાં રહેજો. સાંભળ્યું નથી સાંભળ્યું? સાધુઓની સંચાલન ધરતી પર નહીં હોય ત્યારે હું સમગ્ર સમાજનું સંચાલન હું પ્રેમ સ્વામીને ત્યાગ સ્વામીને સોંપીને જાણું છું. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? હા, અમે અમારી વાતો કરીએ છીએ, ગુરુની વાતો છે. એમ ગુરુના વચનમાં જ વિશ્વાસ રાખવાનો છે. એ સ્વામીજી કે મારા માટે નહીં બોલ્યા પછી આવું બધું સમજી રાખજો. એ તો ગુરુ જ શિષ્યની ઓળખાણ કરાવડાવે. હું ભરતીશ તો પ્રેમ સ્વામી મારી ઓળખાણ કરાવડાવશે. વિરલ સ્વામી ભરશે તો વિરલ સ્વામીની ઓળખાણ કરાવડાવશે. આ વડીલો ભરશે તો વડીલોની ઓળખાણ કરાવડાવશે. એ જ કહેશે પછી બધું. એમ એકાંતિક થકી જ એકાંતિક ધર્મ પ્રમાણે ભગવાન થકી જ ભગવાન ઓળખાય, બાકી ના ઓળખાય. એક બાજુ ભગવાન ગુરુ શિષ્યની ઓળખાણ કરાવડાવે અને બીજી બાજુ શિષ્ય ગુરુ પાછા બીજાની ઓળખાણ કરાવડાવે. અને આ કયા પ્રકારની વાત છે? વિશેષતા કોની કહેવાય? કોની કહેવાય? ગુરુ શિષ્યની ઓળખાણ કરે એ વિશેષ કે શિષ્ય ગુરુની ઓળખાણ કરાવે એ વિશેષ? હું તમને પ્રશ્ન પૂછું છું, કઈ વિશેષતા? ગુરુ શિષ્યની ઓળખાણ કરાવે એ વિશેષતા છે, બાકી શિષ્ય તો કરાવે જ ને. અત્યારે ચાઇનાના મોબાઈલ નહીં વેચાતા, નહીં આવે કે વેચાય છે? અમારે હું ચાઇનાનો મોબાઈલ લઈને અમેરિકા ગયો હતો 2019માં. તો મારું પેલું થઈ સ્વામી તેનું કાર્ડ એમાં નાખો ચાલે જ નહીં. અત્યારે આચાર્ય સ્વામી લઈ ગયા છે કંઈક ઓપ્પોનો મોબાઈલ લઈ, તો તઈનું કાર્ડ એમાં નાખો તો ચાલતું જ નહીં મારું કીધું. હાલ પણ આઈફોન છે, સેમસંગ છે, ફોન તમે ગમે તે દેશમાં લઈ જાઓ તો હાર બધે ચાલે અને બધા કાર્ડ એમાં ચાલે. હા સમજ્યા તમે? તમે જુઓ અત્યારે બધી એડવર્ટાઈઝો છે ને બહુ મારે છે ધોળા અક્ષરથી. ઓપ્પો ને વિવો ને પછી ભલે કોઈ વેચતા હોય તો કરજો બાપા ધંધો, અમારે ના નથી જો તમે. પણ એવું હોય ને તો એનો માલ બહુ વેચાય. ખ્યાલ આવી ગયો તમને? હા, એટલે આપણે આ બધું જો ખોટો માલ હોય ને એનો પ્રચાર વધારે કરવો પડે મારો બેટો. હા, એટલે આપણે એવું નથી, બરાબર છે? એટલે આપણે ખૂબ ધ્યાન રાખજો. આપણે બહુ સાચી જગ્યાએ બેઠા છે. હું મંદિર અને મંદિર મારું, ધ્યાન રાખજો. એટલે આપણે નિષ્ઠા પાકી કરવાની છે. તો આજે આપણે સાચાત્મક ગુરુ પૂર્ણિમા ઉજવવી છે. ગુરુ પૂર્ણિમા માટે ગુરુના વચનમાં જ વિશ્વાસ રાખીને જીવન જીવવું છે. કથા વાર્તામાં ડૂબી જવાનું છે બધાએ ફરજિયાત. તો ભગવાન સ્વામિનારાયણ ગુરુ ઈશાન સ્વામી મહારાજ, ગુરુ પ્રેમ સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમે કેમ તમારા ગુરુના વચન પ્રમાણે જીવી ગયા. બસ એમ એવા ગુરુના વચન પ્રમાણે પણ અમે જીવીએ. સડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરોરંદ્રિપદ્મે મનશ્ચેન દત્તમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. સડંગાદિ વેદો મુખ્ય 6 અંગ સહિતની વેદ વિદ્યા મોઢે હોય. ઋગ્વેદ, યજુર્વેદ, બધા 4 વેદ, સત્શાસ્ત્ર, 18 પુરાણ બધી હોય. મારી અંદર એવી કવિતાઓ બનાવી શકતો હોય ને મોટા લેખો લખી શકતો હોય એવી મારી અંદર શક્તિ હોય.
પણ મેં જો ગુરુના મનમાં ગુરોરંદ્રી પદ્મે પદ્મે એટલે ચરણ કમળમાં મેં મારું મન અર્પણ કર્યું નથી, મનશ્ચેત ન દત્તમ મેં હજુ આપ્યું જ નથી, મારું મનનું હજુ મેં એમાં આપ્યું નથી. તેથી શું, તેથી શું, તેથી શું, તેથી શું? તો હું તમે બધા જ આપણે ગુરુની પ્રેમ સ્વામીના ચરણમાં, ગુરુની રિસાદ સ્વામીના ચરણમાં આપણે મન બુદ્ધિને અર્પણ કરીને જીવન જીવવું છે અને સાચા અર્થમાં એમનો રાજીપો પ્રાપ્ત કરવો છે. એ માટે ભગવાન સ્વામિનારાયણ ગુરુની રિસાદ સ્વામી ગુરુની પ્રેમ સ્વામી મહારાજ તમારા સૌની પર કૃપા વરસાવે એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, જય જય દાસ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય, જય જય દાસના દાસ થનારની જય, જય જય. કથા વાર્તા ગુરુ પૂર્ણિમાને દિવસે ખરેખર આપણે સાંભળવું જોઈએ. એના વિશેનું માર્ગદર્શન વિરલ સ્વામી, આનંદ સ્વામી, વિજયભાઈ સરસ આપ્યું. મુખ્ય વાત પ્રેમ સ્વામીનો બુધવારે ફોન આવ્યો હતો. નવસારી મંડળના દરેક ભક્તોને સંભાળીને પ્રેમ સ્વામી કહેતા હતા કે જેનું દરેકને મારા જય સ્વામિનારાયણ કહેજે. બીજું ત્યાં બેઠા બેઠા બી આ જે સમૈયાની વાત કરી એ સમૈયાના વિશે જ વાત કરતા હતા કે જ્યારે આયોજન કરીએ છીએ તો દરેક મુક્તોને કહે છે કે પોતપોતાનો ફાળો પૈસાનો નહીં, પોતાના આત્માને સુખી કરવા માટે, પોતાના આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે એના માટેનો ફાળો લખાવે. તન મન ધનથી ને આત્માથી. એ કઈ રીતે લખાવાય? તો કે એ લખાવા માટે આપણે આપણો સમયનો ભોગ બી આપવો પડશે, તનથી બી સેવા કરવી પડશે, મનથી બી સેવા કરવી છે અને ધનથી બી સેવા કરવી પડશે, સાથે આત્માથી બી સેવા કરવી પડશે. એ ચાર રીતે સેવા કરીએ ત્યારે ભગવાનને રાજી કરી શકાય. આપણે વિચાર કરીએ કે હું ઘરે બેસી ને સત્સંગ કરી લેવા, કોઈ દિવસ બને જ નહીં, વાત જ નહીં બને. એટલે કોઈ એવું વ્યક્તિ જ નથી પૃથ્વી પર કે જેના જીવનમાં પ્રસંગ નથી. દરેકના જીવનમાં પ્રસંગ છે જ. એટલે પ્રસંગનું સોલ્યુશન એવું નથી કે આપણે સત્સંગથી બહાર જઈએ કે સત્સંગમાં આપણે ઢીલાસ લાવી દઈએ કે સત્સંગ આપણું આ પોતાનું જ જાય છે. હું વિચાર કરું કે હું સત્સંગમાં જઈશ તો આ બધા સત્સંગ કરે ભૂલી જવાનું. કોઈ વ્યક્તિ કોઈના લીધે અટકતું છે જ નથી. ભગવાન આપણા આત્માનું નિરંતર ધ્યાન રાખે છે. એટલા માટે આવા શિબિર સમયા યોજી ને આપણા આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે એના માટે આવા સમયા સભા 168 કલાકમાં આપણને 1 કલાકનો ટાઈમ ન મળતો હોય. આનંદ સ્વામી કહેતા હતા હાજરી ભૂલ છે. મેં વિચાર કરતો હતો કે હાજરીને ચાલુ કરીએ કેમ. ખરેખર વસ્તુ વિચારવા જેવી છે. આપણે એક બાજુ અમરીશનો બેઝ પહેરીને ફરતા હોઈએ, અઠવાડિક સભા આપણે ન ભરી શકતા, આપણે છાતી પર હાથ મૂકીને વિચાર કરવાનો કે હું ખરેખર વફાદાર છું. કોઈ બીજાને કહેવાની જરૂર નથી. આપણે આપણી વફાદારી ભગવાન હાથે રાખવાની, કોઈ હાથે બીજા હાથે રાખવાની જરૂર નથી. કારણ કે આપણા આત્માનું જે સુખ, શાંતિ ને આનંદ એ હરિપ્રસાદ સ્વામી ને પ્રેમ સ્વામી આપવાના છે, બીજા કોઈ નથી આપી શકવા. એ સુખ, શાંતિ ને આનંદ આપણે લેવો છે. એક હરિભક્તે મને અત્યારે વાત કરી, મને કે મારા ઘરનું સેટ નથી થતું. મેં કે તમે અઠવાડિક સભા ભરો છો તો વિચાર કરતો થઈ ગયો. આપણે વિચાર કરીએ દરેક વ્યક્તિ તમારા જીવનમાં 50 થી 60% પ્રોબ્લેમ તો અઠવાડિક સભામાંથી પૂરા થઈ જાય. સ્વામી કહેતા પહેલા કે તમે 11 સભા ભરો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે નિરંતર. અને એક વચ્ચે ખામી પડી જાય તો પાછી નવેસરથી ચાલુ કરજો. પ્રેમ સ્વામી કીધું 120 દિવસ તમે 20 મિનિટ ભજન કરશો તો 21મા દિવસે તમારે નિર્વિકલ્પપણે ભજન ચાલુ થઈ જશે. આપણે વિચાર કરીએ કે આ થાય કે નહીં થાય.
સાચી વાત કે ખોટી વાત? અનુભવ કરો તો અવાજ છે ખબર નથી પડતી. કાલે અથવા એક સભામાં એક વાત કરી કે જો સંતની ને ભગવાનની ક્યાં જરૂર પડે આપણા જીવનમાં. ભીષ્મ પિતામહ ને દુર્યોધને બહુ ટોણા માર્યા કે તમે બરોબર યુદ્ધ કરતા નથી, તમારામાં આટલી શક્તિ છે છતાં પણ આમ નથી કરતા, તેમ નથી. એટલે ભીષ્મએ કંટાળીને કહી દીધું કે કાલે ન પાંડવી પૃથ્વી કરું તો હું ભીષ્મ નહીં. એટલે પ્રતિજ્ઞા લઈ લીધી કે પાંડવોને ખતમ કરી નાખીશ. એટલે કૃષ્ણ ભગવાનને ફરતા ફરતા ખબર પડી એટલે કૃષ્ણ ભગવાને જો ભગવાનની ક્યાં જરૂર પડે, એક સાથીની ક્યાં જરૂર પડે, તો કૃષ્ણ ભગવાને દ્રૌપદીને કીધું કે ચાલ તું, ને લઈને દ્રૌપદીને લઈને ભીષ્મ પિતામહના જે ટેન્ટ હતો તેમાં ગયા. કૃષ્ણ ભગવાન બહાર ઉભા રહ્યા ને દ્રૌપદીને અહીંયા અંદર મોકલાવી ને એમ કરીને પગે લાગવાનું કીધું. આપણે હરગામ મંદિરે જઈએ ને કે ઠાકોરજી પાસે બી આપણે આમ કરીને ઉભા રહેવું હોય તો તકલીફ પડે આપણને. ઓનેસ્ટલી કહું છું, ભગવાન પાસે દાસત્વથી ઉભા રહેવાનું, પગે લાગવાનું, એને વાત વિચાર કરવાનો ભગવાન હાથે કે ભગવાન હું તારી આજ્ઞામાં રહું છું. એટલે જ્યારે કીધું એને કે બહાર ઉભા રહ્યા ને તું પગે પંચાંગે પ્રણામ કરી ને પગે લાગજે વાંકી વળીને. એટલે જેવી દ્રૌપદી અંદર ગઈ ને ભીષ્મ પિતામહને પંચાંગે પ્રણામ કરી ને પગે લાગી એટલે ભીષ્મએ કીધું અખંડ સૌભાગ્યવતી ભવ. ખ્યાલ આવ્યો તમને? ભીષ્મએ કીધું અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે પેલા બાર પછી ભીષ્મએ કીધું કે સાલ મારા વચનથી તોડવા વાળું તો એક જ વ્યક્તિ છે. તો કે તું એકલી આવી છે? તો કે ના. કે કોણ લાવ્યું તને? તો કે કૃષ્ણ. તો કે ક્યાં છે? કે બહાર ઉભા છે. પછી બહાર આવ્યા તો કે હું ક્યારનો વિચાર કરતો કે મારા વચન ને છેલ્લે શું થયું? ભગવાન ત્યાં કામ કરે આપણું. ભગવાનના વચને આપણે જીવીએ ને તો ત્યાં ભગવાન આપણને આઈડિયા બતાવે. આપણા જીવનમાં હરેક પ્રસંગે હરેક ક્ષણે પ્રસંગ છે પણ એને ડિઝોલ્વ કરતા ભગવાનના ને આ સાધુની વાતો સાંભળીએ, એની કથા વાર્તા સાંભળીએ. એવું નહીં કે એ કોઈ હરિભક્તોની સદા, દરેકની કોઈ પણ નાનામાં નાના યોગની બી તમે કથા વાર્તા દિલથી તટસ્થ ભાવે જો સાંભળો ને તો ભગવાન એમાંથી આપણને સોલ્યુશન આપે. આપણને જો આ વ્યક્તિને ફિક્સ કરીને બેસીએ તો કે આ વ્યક્તિ આ જ બોલશે એટલે ત્યાં આપણે માર ખાઈ જઈએ. આપણા આત્માને સુખી કરવા માટે ભગવાન એમાંથી બોલતા હોય. એક પ્રેમ સ્વામી એક વાત હરિપ્રસાદ સ્વામીજીએ સંતની બહુ કથા વાર્તા કરી, એના પોઝિટિવ ગુણો બતાવ્યા. અનિલેશથી જેવા ઉતરતા હતા નીચે, દાદર ઉતરતા વાત કરી બીજા સંતને કે સારું ખરેખર મને આ સાધુનો બહુ અભાવ હતો. સ્વામીજી આજે એના ગુણો બતાવ્યા ને તો કે મારા એનામાંથી નીકળી ગયું, હવે એના માટે મહિમા આવું. પછી પેલો બી હતો એવો આઈટમ, એણે શું કીધું તો સ્વામીજીનો સ્ટાફનો ને એટલે સ્વામીના ગુણ. સ્વામીની 1 કલાકની કથા વાર્તાની 1 જ મિનિટમાં પથારી ફેરી નાખી. આપણે બી આપણા જીવનમાં એવા શું કે આપણે ભગવાનના મહિમાની વાતો કરે એની હાથે કહેવાનું. હા, નહીતર જો એવા હાથે બેસે ને ઉતરતાની ભેગો ઉતરતા થઈ જાય, કોઈ ફેર નહીં પડે. કોઈને કોઈ ફેર પડતો નથી, ભગવાનને બી કોઈ ફેર પડતો નથી. આપણે આપણા આત્માની યાત્રા ભગવાન તરફ ચાલવાની બંધ કરી દઈએ. બહુ વિચાર કરજો. આપણે સભાની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. સંતો બોમ્બે ગયા, આપણે પીળાનો વિચાર કરીએ તેમ થાય કે આ એ લોકોને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે
પણ મન બુદ્ધિનું સમર્પણ એક દિવસ કરી જોજો. એક અઠવાડિયું મન બુદ્ધિનું સમર્પણ કરી ને પ્રેમ સ્વામીના વચનને એમણે વાત કરી. મારા વિજયનો પ્રત્યક્ષ દાખલો છે. પ્રેમ સ્વામી ઘરે આવ્યા હતા, નાઈટ રોકાયા. અમે લગભગ 1 વાગે રાત્રે સુતા. 1 વાગે સુતા તો હું આગળના હોલમાં સૂતો હતો. પ્રેમ સ્વામી એ લોકો રૂમમાં સૂતા હતા. મેં 4 વાગે સહેજ દરવાજો ઓપન થયો એવું લાગ્યું મને, એટલે મેં ફટાક દઈને જાગી ગયો. જાગીને ધીરેથી અંદર જોયું પ્રેમ સ્વામી બેસીને ભજન કરતા હતા. આ મેં પ્રત્યક્ષ જોયું હોય ખરેખર. 4 વાગે જો હું તો ઉઠી ગયો ફટીને, અવાજ સહેજ સ્લાઇડ જ દરવાજો ખોલે તો બહુ ઓછો ખોલ્યો. મેં ઉઠી ગયો ફટી. સેવક સૂતા હતા. પ્રેમ સ્વામી ખાટલા પર બેસી ને પાછળ ઉસીકું મૂકી શાંતિથી ભજન કરતા. આપણે વિચાર કરીએ, હું તે દિવસ તો વિચાર કરું કે હારું આ રીતે ભજન થઈ શકે. જો આપણે નક્કી કરીએ તો થઈ શકે, બાકી નક્કી નથી કરતા ને આ તકલીફ છે. આપણે કોઈ બી પૈસા કમાવાનું જોર છે તો આપણે ગમે તે રીતે જઈએ છીએ. ગમે તેટલું પેલું હોય, વરસાદ પડતો હોય કે ટાઢ હોય, તડકો હોય, ગમે તે હોય, આપણે ટાઈમ થાય એટલે ગાડી સ્ટાર્ટ થઈ જાય ને. સભા માટે ગાડી સ્ટાર્ટ થવી અને તો અઘરી પડી. સત્સંગ માટે ગાડી સ્ટાર્ટ કરવી હોય તો અઘરી પડે. કેમ? આપણને ભગવાનની મહિમાની ખબર નથી. કે ગમે ત્યારે કોઈ ડોક્ટર પાસે જઈએ ને તો ડોક્ટર આપણે ટ્રીટમેન્ટ કરે ને પછી હું કહે મેં મારી બધી ટ્રાય કરેલી છે, તો હવે ભગવાન પર તમે પેલું રાખજો વિશ્વાસ, એને પ્રાર્થના કરો. જો ભગવાન બની જશે, પ્રયત્ન આપણે કરવાનો. એમ સ્વામીજીના વચને આપણે પ્રયત્ન કરવો છે. જે આપે એમાં સુખ શાંતિ અને આનંદ માનવું છે ને ઈર્ષા દરેક ખાતે છોડવી છે. કેમ કે ઈર્ષા જ આપણને આ સત્સંગમાં જીવવા નથી દેતી. એકબીજાનું દેખાડીએ. પહેલા સત્સંગમાં આપણે આવીએ ત્યારે કેટલો આનંદ હોય. કોઈ એકબીજાનો સ્વભાવ પ્રકૃતિ નહીં ખબર હોય. જેમ જેમ રહેતા જઈએ, જેમ જેમ સત્સંગમાં ઇન્વોલ્વ થતા જઈએ ને એમને સ્વભાવ પ્રકૃતિ દેખાતી જાય. સ્વભાવ પ્રકૃતિ દેખાતી જાય જેથી આપણને સત્સંગમાં જેમ છે. સ્વામી કહેતા કે 3 મહિનાની સાધના, 3 મહિના તમે જો કરો, હું કહું તેમ તો કે તમે અક્ષર બ્રહ્મનો દેહ બાંધી શકે. સ્વામીજી કેટલા વખત વર્ષો પહેલા વાત કરી. મેં 87 કે 89 માં મેં સાંભળેલી આ ગોષ્ઠી. તો હું વિચાર કરું કે ત્યાર પછી તો કેટલા 3 મહિના ગયા મારા. બીજાની વાત નહીં કરું, મારી પોતાની વાત કરું. નથી થઈ શકતું. કેમ? એ સ્વામીજીના વચનમાં અવિશ્વાસ છે. એ સ્વામીજીના વચનમાં એક ધાર્યો એનો મહિમા નથી. ખરેખર સ્વામીજીનો મહિમા હોય એ કઈ યોગી મહારાજે ખાલી કીધું હતું કે પ્રભુદાસભાઈ મારું એન્જિન છે, માની લીધું. 40 સંતો બુદ્ધિશાળી હતા એ લઈને નીકળી ગયા. આપણે વિચાર કરીએ, આપણે એ વિશ્વાસ સાથે ભગવાન હાથે જોડાયા છે. નરસિંહ મહેતાને ઘરે મેરેજ આવ્યા તો કંકોત્રી છપાઈ ગઈ ને કંકોત્રી જઈને ઠાકોરજીના ચરણોમાં મૂકીને શાંતિથી ભજન કરવા લાગ્યા. કેમ? એને વિશ્વાસ હતો કે આ કરે બધું, મારે શું કરવાની જરૂર. એના ફાધરનું શ્રાદ્ધ કરવાનું હતું 12મા દિવસે. તો સીધું સામાન લેવા ગયા તો રસ્તે સીધું સામાન લેવાને બદલે ભગત મળી ગયા કે ભજન કરવા બેઠા. સાંજે પાછા આવ્યા. પેલા પૂછ્યું કે અલા તો કે સીધું સામાન એક વાત આપી ગયા તમે કે. એટલે ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભગવાન મારું કાર્ય કરી ગયા. આપણા જીવનમાં બી કેટલી વખત આવા પ્રસંગો બનતા હોય. જે દિવસે પ્રસંગ આપણને પોઝિટિવ થઈ જાય, આપણા આત્માને સુસંગત થઈ જાય, તે દિવસે આપણા
માઇન્ડમાં ધારેલું હોય કે આ વસ્તુ થઈ જાય અને થઈ ગયું હોય તો 2 માળા વધારે કપડાવતા વાર નહીં લાગે. જે દાડ આપણા મનનું ફૂટ્યું એટલે કે હારું કઈ મૂર્તિ કાઢું આ 2 માંથી, આ કાઢું કે આ કાઢું. સાચી હકીકત છે કે મન ધાર્યું થઈ ગયું ને કદાચ સારી નોકરી મળી ગઈ એટલે હરિધામ જાય તો કઈ સારી મૂર્તિ છે ચાલ પેલી આપી દે. એક સારી મૂર્તિ નવી લાવીને મૂકી દે, ગોઠવી દે બધું. એ મહિમા ઓસરી જાય છે એનું મુખ્ય કારણ કથા વાર્તા. ઘરે કશું જ કામ નહીં હોય છતાં પણ આપણે એ કથા વાર્તા એક કક્ષાએ વાગોડી નથી શકતા. ને દરેક મુક્તોને વાત કરું કે ખરેખર જે મેં ઘણી યુવકોની સભામાં જાઉં તો પૂછું દેવભાઈ કે કેટલા વાગ્યા સુધી જાગે? આઈન્સ્ટાઈન લોકો મને કે 2 વાગ્યા સુધી. મને એમ કે કદાચ ભણવાની પ્રેક્ટિસ કદાચ ધીરે પૂછું, મેં કે દીકરા 2 વાગ્યા સુધી? તો કે હા મોબાઈલ જોઈએ ને કે. મેં કહ્યું કે 10 વાગે હોઈ જવાનું, સવારે 5 વાગે ઉઠીને થોડું ભણવાનું પેલું કરવાનું. આ તો અત્યારે તો બધા વડીલો થઈ ગયા એટલે બાકી બાળ મંડળ ચલાવતો ને દેવભાઈ પડે એક એવી પડે ને કે પેલા આર્યો આ બેઠો ન ગઈ પ્રોફેસર એક વકીલ છે દીપક, કઈ છે આવ્યો કે નથી આવ્યો? આવેલો છે આવેલો. 3જા 4થા ધોરણથી પટ્ટી એ લોકોને, બરાબર. આપણે વિચાર કરીએ આ ખરેખર આ મોબાઈલની એટલી બધી લત છે. આ નેટે તો પથ્થર ફાડી નાખી છે ઘરે. 2 ઘરની વ્યક્તિ ધણી ને ધણિયાણી 2 હાથે બેઠા હોય ને તો મોબાઈલમાં લા હું યાર ટાઈમ દીધી 2 મિનિટ ટાઈમથી વાત તો કરો. હે મોબાઈલ લઈ જ લાગી રહી. મેં આ વખતે બધાને જાહેરમાં કહી દઉં, આ વખતે આઈડિયા કરી. અમારે તો મારી મિસિસ ભણવું છે ને એનો મોબાઈલ મેં જીઓ માંથી ટ્રાન્સફર કરીને BSNL માં કરી દીધો. સારી વાગે જ નહીં, લાગે જ રહે આખો દાડો. હું જ્યારે બી નોકરી પરથી ઘરે જાઉં એટલે મોબાઈલ લઈને જ બેસી હોય. આનું ભગવાનને પ્રાર્થના કરી હું કરું. જીઓ 600 રૂપિયા ભાવ જ વધારી દીધો. બહુ પ્રેક્ટિકલ 6 રૂપિયાનો કોઈ સવાલ નથી, પણ આપણો સમય કાં એટલી જ એ જે મોબાઈલની અંદર તમે જે જુઓ છો ખોટું છે એવું નથી કહેતો, પણ ભણવાનું ને એવું જુઓ. આપણે જ્યાં સુધી આપણી બેઝમેન્ટ તૈયાર નથી ભણવાનું કે આપણી આ એક નોકરી વ્યવસ્થિત નથી રહી ત્યાં સુધી હું મોબાઈલ લઈને બેસી જવાનું. 600 રૂપિયા વધાર્યા રાહુલ. મેં કહ્યું આપણે BSNL માં કરાવી દઈએ, આપણે જરૂર જ નથી. મેં બી BSNL માં કરાવી દીધું. કરાવ્યું, એનાથી BSNL કરાવી દીધું. કાલે પરમ વિજય મને કહે આ નહીં ગણેશ કહેતો હતો, મને કહે કે મામા તમારો ફોન લાગતો નથી. મેં કહ્યું અત્યારે આરામમાં મૂકેલો છે. એટલી વખત આપણે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિના 2 પાના વાંચવાની પ્રેમ સ્વામીએ જાહેરમાં વાત કરી હતી. ખબર છે આપણને? ખબર છે? આપણે આજ્ઞા નથી પાડી શકતા. આપણને ખરેખર દુઃખ થવું જોઈએ. બહુ ઓનેસ્ટલી વાત કરું છું. ખરેખર 2 પાના પુરુષોત્તમ બોલ્યા પ્રીતિના રોજ વાંચજો. હું કામ કીધું હોય પુરુષોત્તમ બોલ્યા પ્રીતિનું વાંચજો તો ખરા ચેપ્ટર 2 પાના. આપણને ખબર પડે કે કેવું લખ્યું છે અંદર. સ્વામી અમથા નથી વાતો કરી. સ્વામીની વાતો પુરુષોત્તમ બોલ્યા પ્રીતિ, વચનામૃત 3 ગ્રંથમાં તમે ડૂબતા રહેજો. કેમ? આ ભોપાલની દુર્ઘટના થયેલી તમને ખબર છે? ભોપાલની દુર્ઘટના થયેલી ત્યારે એક કપલ ઘરમાં યજ્ઞ કરાવતું. એ યજ્ઞને લીધે એ કપલને કશી જ ઈજા નહીં થઈ, બાકી આજુબાજુના બધા જ વ્યક્તિ મરી ગયેલા. આ સાચી હકીકત છે, ખોટી વાત નથી કરતો. કેમ? તે યજ્ઞનો પ્રભાવ એટલો હતો કે એ લોકોને એ ગેસ. આપણે આ પુરુષોના વચનમાં વિશ્વાસ રાખી ને આપણે ન કરીએ. જેને વાંચતાનો કંટાળો આવતો હોય તો ઓડિયો બી મળે છે. આ સંદીપભાઈને કહેજો પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની ઓડિયો કરી આપે. પેન ડ્રાઈવમાં નાખીને
મૂકી રાખો ને નરનું સ્પીકર લાવીને શાંતિથી બેહીને સાંભળો. વાંચવામાં આંખ ખેંચાતી હોય તો, મોબાઈલ જોવામાં આંખ ખેંચાતી નથી. ખરેખર એક કથા વાર્તા અંદર જાય ને કોઈ દાડો તો ઉભે જ. તો આજના શુભ અને મંગલકારી બધા સિરિયસ થઈ ગયા ના. ખરેખર બહુ હકીકત થાય. આ તમે પ્રેક્ટિકલી કરી જોજો. અનુભવથી જ સિદ્ધ થયા. હું ગમે તેટલી કથા વાર્તા કરું પણ જો આપણે કાનમાં રાખ્યું હોય, ઓલો જ અહીંથી સીધો પાડી દીધો હોય, બહાર નીકળી જ જવાનું છે. એટલે એવા આ બાજુના કાન બંધ કરતા શીખીએ, એ કથા વાર્તા અંદર ઉતારીએ. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિને ગુણાતીત પુરુષના ચરણો પ્રાર્થના. મુખ્ય વાત કરવાનો ભૂલી ગયો કે ડિસેમ્બરમાં 24મી ડિસેમ્બરે યજ્ઞ છે. યજ્ઞનું રજીસ્ટ્રેશન દિવેશભાઈ કરે છે. કદાચ વધારે રજીસ્ટ્રેશન ન થઈ શકે તો પોતાનું નામ અને મોબાઈલ એક કાપડી પર લખીને દિવેશભાઈને આપે, એ હવેથી તમને ફોન કરે. તમે યજ્ઞ માટે એક કાગળ પર લખાવી દેજો કે મારું આ મોબાઈલ નંબર, એ તમને હવેથી ફોન કરીને ડિટેલ લઈ લે. 3 યુવકો બેસીને બી મહાપૂજા કરવી હોય અને યજ્ઞમાં બેસવું હોય તો બેસી શકશે. 3 સીટ છે જ. પોતાના છોકરાને બી બેસાડી શકો તમે, જે રીતે સેટ થાય તે રીતે. પણ પ્રેમ સ્વામીની આજ્ઞા છે. બીજું, પ્રેમ સ્વામી કહેતા હતા કે દરેક ભક્તિપત્રી આવે છે. ભક્તિપત્રી મૂકી છે, હજુ આવી નથી અને એ આવશે. એટલે તમારા દોષ સ્વભાવ કે તમારા જે અહમ છે એને કાઢે કોણ? હું બળવંતભાઈની વાત કરતો હતો. સાત્વિકતા એનામાં હોય જ નહીં. મને ગમે તેને કહે તું લાવ ને 500, પેલો 500 ની કેપેસિટી તો 1500 લાવ એમ કે. એ હું એના માટે માગે નહીં, સંતના વચને છે જઈએ છીએ. એટલે એમાં બી આપણે બીજું કે 27મી ડિસેમ્બરે આપણો સમયો છે, 3 દિવસનો સમય છે. એટલે એ સમય દરમિયાન બી રજા અત્યારે ગમે તેમ ન પાડતા કે તે વખતે આપણે પાડવી પડે. એટલે રજાનો બી બચાવ કરજો. ને કદાચ રજા બચે 10 દિવસ 12 દિવસ સમયમાં સેવામાં જવું હશે તો બી આપણે જઈ શકીશું. એટલે દરેકને પ્રાર્થના કે આ ધ્યાન રાખે દરેક વ્યક્તિ. વધારે વાત ન કરતા ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત પુરુષો શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રસાદ સ્વામી, ગુરુદેવ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના ચરણો પ્રાર્થના. હે સ્વામી, અમારે અમારા આત્માની યાત્રા ભગવાન તરફ નિરંતર વધારવી છે. એ માટે અમને અમારા જે સત્ય, માનીતા, સમજણ, હે દયા, માયા, પ્રીતિ, વ્યક્તિ, પદાર્થ અને પ્રસંગ એ અમને જે નડી જાય છે ને અમે આપની સાથે ખુલ્લા દિલનો સંબંધ કે આપની સાથેનો એ જે આત્યંતિક મોક્ષ કરવાનો માર્ગ અમે નથી અપનાવી શકતા. તો આજના શુભ મંગલકારી દિવસે અમને એવો આશીર્વાદ આપો કે અમે એ તરફ અમારી આત્માની યાત્રા વધારી શકીએ. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષાર્પી અહો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયાપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય.
દાસના દાસ થનારની જય જય જય, ગુણાતીત સ્વરૂપોની જય જય જય. સુમન મંગલકારી દિવસ ગુરુ પૂર્ણિમા. ભારતીય સંસ્કૃતિમાં જેટલો મહિમા જન્માષ્ટમીનો, ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય દિનનો છે, રામનવમી ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિન ને ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિનનો છે, એટલો જ મહિમા ગુરુ જયંતિનો અને ગુરુ પૂર્ણિમાનો છે. આજે ગુરુ પૂર્ણિમાનો મંગલકારી દિવસ છે. આપણે ખરેખર અદ્ભુત ગુરુ ભક્તિ અદા કરવી છે અને ગુરુની પ્રસન્નતાનું પાત્ર થવું છે. સંસ્કૃતોનો વિચાર કરીએ તો ગુરુ પૂર્ણિમા ખરેખર ઉજવી તો એકલવ્યએ કહેવાય. પોતાનો કોઈ પણ જાતનો વિચાર કર્યો, ગુરુ દક્ષિણામાં પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો. ઘણા દ્રષ્ટાંતો છે આવા ઉપનિષદોમાં. આરુણિનું દ્રષ્ટાંત કંઈ ઓછું નથી, ઉપમન્યુનું દ્રષ્ટાંત કંઈ ઓછું નથી. તો આપણે એવા ગુરુભક્ત ખરેખર થવું છે. ભગવાન રામજીના વખતમાં હનુમાન દાદા એવા ગુરુભક્ત બન્યા. એટલે બોલાય રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એ કેવી ભક્તિ, ગુરુ ભક્તિ કરી એણે પ્રભુ સાથેની. પ્રભુ ભક્તિ કેવી અદ્ભુત અદા કરી. ભગવાન કૃષ્ણના વખતમાં એવા સુખદેવજી અને એ પાક્યા. અદ્ભુત દર્શન કરાયું જીવનનો. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એવા ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, પર્વતભાઈ એવા 5-10 ભક્તો પાક્યા. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એ ભગતજીમાં અને જાગા સ્વામીને અદા, સાથે સાથે રિયો દેસાઈ, કરસન બામણીઓ, વેલો સથવારો અને રામ ભંડેરી જેવા ભક્તો પાક્યા. શાસ્ત્રીના વખતમાં પણ એવા 4 સંતો અને 2-3 ભક્તો પાક્યા. યોગી બાપાના વખતમાં પણ આપણે જોઈએ છીએ કે ગુરુહરિ સ્વામીજી, મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ દાદા એવા ખરેખરા ગુરુભક્તો પાક્યા. આપણે એવી ગુરુભક્તિ અદા કરવી છે જ્યાં ગુરુને હારી જવું પડે, જ્યાં ગુરુને વારી જવું પડે, જ્યારે ગુરુ વર્ણીય થઈ જાય એવી ગુરુભક્તિ અદા કરવી છે. શું કરીએ તો એવી ગુરુભક્તિ અદા કરી શકીએ આપણે. લૌકિક દ્રષ્ટિએ પરોક્ષના જગતમાં જોઈએ તો શિવાજી ખરેખર એવા ભક્ત પાક્યા, ગુરુભક્ત પાક્યા. દ્રષ્ટાંત આપણને એના પ્રસંગો ખબર છે. રામદાસ સ્વામીને કેવું અદ્ભુત દર્શન કરાયું. જનક એવા ભક્ત પાક્યા. અષ્ટાવક્રના એ શિષ્ય હતા. આવા ભક્ત આપણે થવું છે, આવા ગુરુભક્ત થવું છે. અને શાસ્ત્રમાં કેટલી બધો ગુરુનો મહિમા ગયો છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિચાર કરીએ, ગુરુને કોની સાથે સરખાયા? પરબ્રહ્મની સાથે સરખાવ્યા છે. પરબ્રહ્મ નથી પણ પરબ્રહ્મને ધારણ કરનાર એ તત્વ છે, સ્વરૂપ છે. એ ભગવાનનું ઘર બની ગયા. અને એટલે જ પેલા સંત કવિએ ગુરુ ગોવિંદોનું ખડે કિનકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીન ગોવિંદીઓ બતાય. જેણે ગુરુનું દર્શન, જે ગુરુએ ભગવાનનું દર્શન કરાયું એવા ગુરુ આપણે બહુ ભાગ્યશાળી છે. હરિપ્રસાદ સ્વામી મહારાજનો આપણને સંબંધ થયો. બહુ અદ્ભુત વાત આપણા જીવનમાં બની છે. આપણા સ્વામીના ઘણા ખરાએ યોગી મહારાજના દર્શન નથી કર્યા, પણ સ્વામીજીએ કેવી ગુરુ ભક્તિ અદા કરી. ઓહો હો હો હો. આપણી સામે ગુરુ યોગી મહારાજનું એટલું બધું વર્ણન કર્યું કે આપણે આંખ મીચે તો યોગી મહારાજની મૂર્તિ ખડી થઈ જાય. આપણને એમ લાગે યોગી બાપા પાસે આપણે બેઠા છીએ, એના દર્શન કરી રહ્યા છે. એવું અદ્ભુત દર્શન સ્વામીજી પોતાના જીવનમાં કરાયું, ગુરુભક્તિ અદા કરી. કેટલા બધા પ્રસંગો છે. એવું જ કાકાજી, પપ્પાજી, સાહેબ દાદાએ દર્શન કરાયું. મહંત સ્વામી મહારાજ એવું જ દર્શન કરાયું. પ્રમુખ સ્વામી મહારાજ એવું દર્શન કરાયું. બહુ ભાગ્યશાળી છે આપણને કે આપણને આ ઉપાસના પ્રાપ્ત થઈ આ ગુરુઓ થકી. ઉપાસના સમજાય, શુદ્ધ ઉપાસના બહુ મોટી વાત બની છે આપણા જીવનમાં.
આપણે સ્વામીજીના જીવનમાં ડોક્યું કરીએ, યોગીજી મહારાજને રાજી કરવા એણે શું નથી કર્યું. સેંકડો પ્રસંગો છે. એ શાસ્ત્રીમાના વખતના જૂના સંતો હતા, ઘરડા વડીલ સંતો હતા. એ બીમાર પડ્યા. પ્રભુદાસભાઈ, સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે હતા. યોગીજી મહારાજે સેવા સોંપી કે આ સંતોની સેવા કરવાની છે. આ હા હા, સ્વામીજીએ પોતાનું કાંઈ પણ વિચાર્યા વગર સેવામાં ખોવાઈ ગયા. અદ્ભુત દર્શન કરાયું. અને એવા યોગી બાપાની પણ એવી જ સેવા કરી એમણે. હરિયાગનો પ્રસંગ ક્યાં નથી સાંભળ્યો. એમણે પોતાનું કાંઈ વિચાર ન કર્યું, સમયનો વિચાર ન કર્યો, ખાવાનો પીવાનો સુવાનો કોઈ 3 દિવસ સુધી વિચાર કરીએ. એ 72 કલાક સુધી એમણે ઝોલું નહીં માર્યું અને સેવામાં જોડાયા છે. કેવી ગુરુભક્તિ છે! શું કલ્પના કરીશું આપણે એમને ગુરુભક્તિનો? આપણે એના દીકરા થવું છે. આપણા જીવનમાં આવી અદ્ભુત તક મળી છે અને ગુરુભક્તિ અદા કરીને એની પ્રસન્નતાના પાત્ર થવું છે. ને એના માટે સ્વામીજી કહેતા કે ખરેખર ગુરુભક્ત થવું હોય તો ગુરુનું બધું ગમાડવું પડે. એની હરેક ક્રિયા, એનું હરેક હલનચલન, એનું હરેક પરાવાણી આપણે સહજ ગમાડવી પડે ને સ્વીકારવી પડે. સ્વામીજી આપણને કહ્યું કે દાસતા દાસ થવું છે, આપણે સ્વીકારવું પડે. સ્વામીજીએ સૂત્ર આપ્યું, કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મીય બનવું છે. આપણે એમાં ખોવાવું પડે. સ્વામીજી અદ્ભુત સંબંધવાળી દ્રષ્ટિથી જીવ્યા છે. સેંકડો પ્રસંગો છે એવા કે સંબંધવાળા પાસે હારી ગયા છે. આ પ્રસંગ બહુ જાણીતો છે. સ્વામીજી સૌરાષ્ટ્રના વિચરણમાં હતા. દવે સાહેબ કારનું ડ્રાઇવિંગ કરતા આ ગુરુભક્તિ કલ્પનાતીત છે. જેવી ગુરુભક્તિ યોગીજી મહારાજે શાસ્ત્રી મહારાજ પાસે અદા કરી, એવી જ ગુરુભક્તિ સ્વામીજીએ યોગી બાપા પાસે અદા કરી. યોગીજી મહારાજ એક વડીલ હરિભગતને જમાડતા હતા. એટલે એક ડાયા ભગત આવ્યા. સાવ ગાંડા જેવા લાગે આપણને, પણ શાસ્ત્રીમાના વખતના હતા અને નાસ્તાનો કેવો ટાઈમ હતો. ડાયા ભગત આવ્યા. યોગીજી મહારાજે જોયા. અદ્ભુત જેવું પેલા મુક્તરાજ માટે પાથર્યું તેવું જ એના માટે પાથર્યું. એના માટે ડીશ લાયા. પોતાના ઉપવસ્ત્રથી ગાતરિયાથી ડીશ સાફ કરી ભગતને હાથ જોડી, ભગત પધારો, બેસો અહીંયા. એટલા જ ભાવથી શાસ્ત્રીમાને જમાડે, એવા જ ભાવથી યોગીજી મહારાજે. બાકી એ ભગતની કોઈ કિંમત નથી. બિચારો આખો દિવસ વાસણ ઘસ્યા કરે, બસ. બધાને હળધું તે એટલે બહુ બોલતા બિચારાને ફાવે નહીં, ગાંડું ઘેલું બોલે એટલે બધાને એમ કે આ ગાંડીઓ છે. પણ શાસ્ત્રીમાન યોગીમાન તો શાસ્ત્રીમાનનું સ્વરૂપ હતું. એવા ભાવથી સેવા કરી. સ્વામીજી એવું દર્શન એમના જીવનમાં કરાયું. એ વડીલ સંતોની જ્યારે સેવા કરતા હતા એવા જ ભાવથી પેલા પુરુષોત્તમ ભગત હતા એક, ઓહો કેવી એની પાસે સેવા સ્વામીજીએ કરી. એવા ઘણા સંતોની સેવા કરી શાસ્ત્રીમાના વખતના. અને એવું જ હરિયાગમાં સેવાનું દર્શન કરાયું. કાંઈ વિચાર્યું નહીં. 3 દિવસ સુધી નહીં સૂતા હોય. વિચાર કરીએ આપણે, એક ટંક સુવાના મળે તો આગા પાછા થઈએ, એક ટંક જમવાના મળે તો બહાર આગું પાછું કરીને ખાઈ આવીએ. સ્વામીજી ક્યાંય ના વિચાર્યું. એ ગોંડલના હરિયાગમાં 72 કલાક સુધી એ યોગીજી મહારાજના વચને સેવામાં ખોવાઈ ગયા. બહુ લાંબો પ્રસંગ છે અને હવે તો કેટલા બધા પ્રસંગો છે સ્વામીજીના જીવનના. યોગીજી મહારાજે કહ્યું સારંગપુરમાં કે આપણે નારાયણ ઘાટ પર જલઝીંડીનો ઉત્સવ કરવો છે, તૈયારી કરાવો. બસ આટલું જ બોલ્યા. સ્વામીજી તે જ વખત બાપા પહોંચી ગયા પછી રાત્રે ગયા અને ત્યાં સાફ કરી. રાત્રે એક ટોર્ચના અજવાળે નર્યો કચરો, નરી ગંદકી, સાપોલિયા ફરે, દેડકા કૂદે, એવું બધું થાય. ગભરાયા વગર યોગી મહારાજની સ્મૃતિ સાથે ભજન કરતાં કરતાં એ આખી રાત. સવારે કુકડો બોલ્યો 4:30-5 વાગે. ત્યારે તો ખબર પડી કે 5 વાગ્યા. આવીને નાહી ધોઈને બાપાની કેડ પર કેડ દબાવવા પહોંચી ગયા. મંગળ પ્રવચન દર્શન કરવા પહોંચી ગયા. પછી નાહી પરવારીને પછી યુવકોને લઈને ગયા કે હવે બધું તમે સાફ કરો. જુઓ એ કેવું યોગી મહારાજનું એક વચન ઝીલ્યું છે. સામાન્ય વચન હતું. રાત્રે જઈને કર્યું. ત્યાં યોગી મહારાજ વારી ગયા. સમયો કરવા પધારે બહુ રાજી થયા. અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ હોય છે.
બહુ ભાગ્યશાળી છે કે આપણને એના યોગીમાં જ હરિપ્રસાદ સ્વામી રૂપે મળ્યા. હવે એની સ્વામીજી બાપાની આંખ ફરે ને એનું દેહ ફરે એવું જીવ્યા. આપણે એવું જીવવું છે, એની આંખ ફરે ને આપણું દેહ ફરે. કોઈ કહે છે સ્વામીજી નથી, અરે ભાઈ નથી ગયા, જાય નહીં, ક્યાંથી જાય? મને આપણને છોડીને જઈ ના શકે એ સ્વરૂપ અક્ષરધામના પુરુષ હતા. આ લોકનો માણસ જાય, આ ના જાય. એટલે આપણે એની મરજી પ્રમાણે જીવીએ એટલે એનું આંખ ફર્યું, એમ દેહ ફર્યું, એને ગમતું કોઈ આત્મીય બને કે ના બને, બસ આપણે આ સૂત્ર પકડીને જીવી લઈએ. એને ગમતું દાસના દાસ, સવારે ઉઠે કે રાત સુધી આ જ વાત ગણગણ્યા કરે. છેલ્લે સ્વામીજીએ બીમારી ગ્રહણ કરી આપણને ખબર છે. અને એ સમયમાં સ્વામીજીનું ડાયાલિસિસ ચાલતું તો અમે સંતો એક મિટિંગ કરીને બેઠા હતા. સમાચાર મળ્યા કે સ્વામીજીનું ડાયાલિસિસ પતી ગયું. બધા દર્શન કરવા ગયા. એ ડાયાલિસિસના બેડમાં જ બેઠા હતા. સંતોને જેમ મૃદુ હાસ્ય આપ્યું, દર્શન આપ્યું, પ્રસન્નતાનું દર્શન કરાવતા હતા. બધા સંતો પગે લાગે. એક સંતે રડતા હૃદયે કહ્યું કે સ્વામી દાસના દાસ થવું છે પણ નથી થવાતું. આપ ઘણા સમયથી એકની એક વાત ગોખાવો છો. અમે પ્રયત્ન કરીએ પણ અમે નાપાસ થઈ જઈએ છીએ. દયાળુ દયા ના કરો, આશીર્વાદ ના આપો કે અમે દાસના દાસ થઈ જઈએ. કે સ્વામીજી હસ્યા પછી બોલ્યા, અઘરું તો છે જ, પણ જાઓ કોઈના તરફ જોતા નહીં, દાસના દાસ થઈ જશો. આ હા હા, આ ગુરુભક્તિ અદા કરવાનો સમય મહારાજ આપણા સૌના જીવનમાં આવ્યો છે. આ વાતને પકડીને જીવી લેવું છે. ઠરાવ કરીએ ગુરુ પૂર્ણિમાના દિવસે અને સંબંધવાળી દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ તો ઓટોમેટિક દાસના દાસ થવાય. થવું ન પડે તો ખરેખર આપણે સૌ એવું જીવવાનો અંતરથી ઠરાવ કરીએ કે દાસના દાસ થવું છે. સ્વામીજીનું ગમતું જ કોઈ આત્મીય બને કે ના બને, મારે બનવું છે. મારા જીવનનો એક પ્રસંગ તમને કહું. 1981માં સ્વામીજીએ હરિધામમાં ઠાકોરજી પધરાયા. 12મી જૂન પ્રતિષ્ઠા કરી. ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ બહુ ધામધૂમથી. સ્વામીજીનો ઉમંગ જોયો હોય તો ઓહો, જબરજસ્ત ઉમંગ હતો એમને. નાનું કુટુંબ હતું અમારું. હવે સ્વામીજીની રીત હતી અમને નવરા ના રહેવા દે. સંતોને યુવાની જીતવાની ને, નવરુંમાં નખો જ કાઢે. કોકનો કોક કાર્યક્રમ એક ઉપર એક ગોઠવ્યા જ કરે. એટલો સેવકોનો સત્સંગ સમાજ બી એટલો ને હરિધામનું કુટુંબ બી નાનું આમ. એટલે સેવાઓમાં કોન્ટ્રાક્ટ બહુ ઓછા હાલતા, જાતે કરતા એટલે રાત દિવસ મંડવું જ પડે. એમાં કશું ચાલે નહીં, કારણ કે તારીખ આવીને ઊભી રહે. અને સેવા મધ્ય 28, મધ્ય 41 તરફ નજર રાખીને, મધ્ય 63 તરફ રાખીને કરવાની હતી. એટલે એની પ્રેક્ટિસ મળે. એટલે સમયો પત્યો અને પછી સમેટવાનું થાય પાછું. સ્ટેજ બી જાતે, કોન્ટ્રાક્ટ ન ચાલતા. મિસ્ત્રીઓ બોલાવીએ ને પ્લેટો બધું લાવીએ, આ તે બધું જાતે જ બધું. સેવકો ઓછા એટલે સમય એમ થાકીને લોથ થઈ જઈએ. એટલે આમ 4મી મેનો સમયો આવ્યો એટલે જ્ઞાનજી સ્વામી કે આપણે અંકોડિયા ઉજવવો છે. એટલે એમાં પાછા બીજી આ પત્યું ના પત્યું ને, એટલે થાક ઉપર બીજો થાક. અને એ પત્યોના પત્યું સ્વામી કે આપણે પારાયણ કરવી છે. સરસ એક સહજાનંદ ગ્રંથ સ્વામીજી આપણને બક્ષિસ આપ્યો. આ વાત સમજવાની છે હવે. એટલે તૈયારી કરી દીધી. આપણે હોલમાં બેસીએ ને, લેફ્ટ સાઈડ પર જ્યાં શાસ્ત્રીમાનના પ્રસંગો મૂક્યા છે ને ત્યાં પડદો માર્યો. બીજું કશું બહુ ઝાઝું હતું નહીં. સ્વામીજી માટે પાટ હતી ને એક ગાદી ને એક તકીઓ, 2, 4, 5 ચાદરો હતી, વારાફરતી બદલતા. એટલે એ બધું ગોઠવ્યું. 2 સોફા હતા, સિંગલ સોફા નેતરના. એ કોઠાઈ છે શાસ્ત્રી સાંઈ માટે. અમે નીચે મોદિયા પાસે ફ્લોરિંગ નહોતું કરેલું, બિલકુલ રફ. મોદિયા પાછળ બધા બેસી ગયા. હવે એટલે થાક એટલો લાગેલો હતો એટલે 100% શક્યતા હતી કે સભામાં ઝોલા આવશે. એટલે મેં નક્કી કરેલું કે આપણે એક નાની ડાયરી રાખીએ, મુદ્દા નોંધીએ. લખવાનું થાય ને એટલે થોડી જાગૃતતા વધે. એમ પકડવું પડે ને પછી લખવું પડે.
ડબલ ત્રબલ કોન્સન્ટ્રેશન હોય તો જ આપણે કરી શકીએ. એટલે સ્વામીજી તો બિરાજમાન થયા. આમ જનરલી લોકલ બધા સમાજમાં પારાયણ એટલે કેવું થાય, પહેલાં ઠાકોરજીનું પૂજન થાય, પછી પોથીનું પૂજન થાય, પછી સ્વામીજીનું પૂજન થાય, પછી આરતી થાય, એવું બધું કશું નહીં. નો ફોર્માલિટીઝ. સ્વામીજી બિરાજમાન થઈ ગયા, લાવો કે ગ્રંથ, હું તો આ ચેપ્ટર વાંચીશ કે આમાંથી, એ મારે સમજાવું તમને લોકોને. સંબંધિત સહેજાનંદ સ્વામી કે મને બહુ ગમે છે. એમણે જે લેસન આપ્યું છે ને એ મને આપણને બધાને સિદ્ધ કરાવવા માટે આપ્યું છે. આપણે ખાલી સુરુચિ જ રાખવાની છે. સ્વામીજીએ ગોષ્ઠી કરતાં કરતાં સંબંધિત સહેજાનંદની ગોષ્ઠી કરતાં કરતાં વાત કરી કે ખરેખર આપણને ભગવાન સ્વામિનારાયણનો યથાર્થ નિશ્ચય હોય. કેવો યથાર્થ? એટલે એઝ ઇટ ઇઝ. તો સ્વામીજી કહે કે એકવાર ભૂલી ચૂકે સ્વામિનારાયણનું નામ લે, એનો ગુલામ થવાનો વિચાર આવે, તાર માનજો યથાર્થ નિશ્ચય છે. લખતા લખતા પેન અટકી ગઈ. સાલું આ તો કેવી રીતે થાય? હજુ સ્વામીજી પાસે સંકલ્પ રહિત વર્તાતું નથી. કંઈક જાણું છું, કંઈક સમજું છું, મને કંઈક ખબર છે, એવો ભાવ અંદર રહે. તે પેન અટકી ગઈ. સેમ પોઝિશન કોઠારી સ્વામીની થઈ. એમની પેન અટકી ગઈ, અમારે બેની આંખ એક થઈ. એટલે પેલા વિચારો અંદર ચાલુ થાય, કેવી રીતે થાય આ? પછી સ્વામીજી ગોષ્ઠી આગળ પાછી અડધો પોણો કલાક કરી. પેલામાંથી મન બહાર ના આવ્યું. લખાય ખરું, મુદ્દો લખાય, પેલામાંથી મન બહાર ના આવે. પછી તો સભાપતિ 12:30 પોણો વાગ્યો તો સ્વામીજી 1 વાગે થાળ ગ્રહણ કરે. મેસેજ આવ્યો, કોઠારી સ્વામી પ્રેમ સ્વરૂપને બોલાવો સ્વામીજી. એટલે અમે 2 જણા ગયા. પેલો વિચાર અંદર બેઉને સ્વતંત્રપણે ચાલતો હતો. અમે 2 વાતચીત નહીં કરેલી, પણ એક જ વિચાર ચાલતો હતો, કેવી રીતે થાય યાર, શું કરીએ? તો અત્યારે અંદર અંદર દાસ નહીં થવાતું. અત્યારે અંદર અંદર દાસ ભાવે નથી વર્તાતું. ભાવફેર થાય છે જ, અભાવમાં જવાય છે જ, ક્રિયા ગમતી જ નથી, ખૂંચે છે. તો કેવી રીતે ગુલામ થવાય? એટલે સ્વામી પાસે ગયા. 2 જણા ઊભા રહ્યા, દયાળુ. એવું કરો, દવે સાહેબ પાસે એડ્રેસ લઈને તમે 2 જણા વહેલા પહોંચી જજો, સાંજે થાળ ત્યાં કરવાનો છે. એટલે શેઠ જોડે એક મોટો માણસ હતો, એને ઘેર જજો, એને આનંદ કરાવજો, હું થોડો લેટ આવીશ. તે વખતે હરિધામમાં સાધન નહોતા. સ્વામી માટે એમ્બેસેડર કાર હતી, સંતો માટે 3 વ્હીલ ટેમ્પો હતો, એક બંધ બોડીનો બ્લુ કલરનો. પછી થોડુંક ટેમ્પો ગયો એટલે મેં કોઠારીની ગોષ્ઠી બહુ સારી કરી સ્વામીજીએ. હા કે હારી, બહુ સારી ગોષ્ઠી કરી. તમને કઈ બહુ ગમી? મને કે તને કઈ બહુ ગમી? એટલે પછી અમે વાતો કરતાં કરતાં એટલે મેં કહું આપણા બેની આંખ એક થઈને બહુ ગમી. પણ મેં કહું આ પ્રશ્ન એવો છે કે આ નિશ્ચય થાય કેવી રીતે? આપણા પુરુષ પ્રયત્નથી થાય? એટલે અમે 2 જણા ગોષ્ઠી ગળમથલ કરતાં 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 સિટીમાં પહોંચ્યા. ચોખંડી આગળ ત્યાં પહોંચ્યા છેક. પછી કોઠારી સેનામાંથી મહારાજ બોલ્યા કે પ્રેમ સ્વરૂપ આ નિશ્ચય એવો છે કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય. મારો સાક્ષી પેદે. હા, હું કન્વિન્સ થઈ ગયો. આ વાત સાચી. હવે ભગવાનને ક્યારે થાય કે આ મારા છોકરાને આવો નિશ્ચય થયો? પાછો પ્રશ્ન આવ્યો. વાતો કરતાં કરતાં શેઠને ઘેર પહોંચ્યા. એટલે થોડુંક આગતા સ્વાગતા થાય ને. મન પેલામાં, એની આગતા સ્વાગતામાં છે જે મન નહીં. પેલામાં ગૂંચવેલું મન, હવે આ કેવી રીતે થાય પાછું? ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય, પણ ભગવાનને ક્યારે થાય? જેને આપણે ભગવાન માનીએ છીએ, ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ. એટલે આ વાતો કરતા હતા. એટલામાં સ્વામીજી અડધો પોણો કલાક પછી તરત દાદર ચડતા ખૂબ હસી આવી. પછી શેઠે સ્વાગત કર્યું, હિંચકા પર બેસા. શેઠ જોડે 2 મિનિટ વાત કરી ના કરીને અમારી જોડે વાત ચલાવી. આપણે શું ચાલે છે કે હસતા હસતા. અંતર્યામી સર્વજ્ઞ પુરુષ હતા ને, આમ જોતા હતા. એટલે કહ્યું સ્વામીજી આપે આજે ગોષ્ઠી કરી કે ભગવાનનો યથાર્થ નિશ્ચય તો એને જ કહેવાય કે ભૂલી ચૂકે સ્વામિનારાયણનું નામ લઈને ગુલામ થવાનો વિચાર આવે. સારું, હજુ તમારી પાસે આ એક્ઝેક્ટ આ જ ભાષામાં વાત કરેલી કે સારું તમારી પાસે હજુ મન નિર્વિકલ્પપણે વાત થતી નથી. કોઈ વિચાર ના હોય ને વાત કરીએ, અંદર બી વિચાર ચાલે ને તમારી સાથે વાત કરીએ. જાણું છું, સમજું છું, મને કંઈક ખબર છે, કંઈક વાત કરીએ તો બી. તો એ તો કેવી રીતે થાય? ગુલામ બનવાની વાત થઈ ને.
સ્વામી ખૂબ હસ્યા, ખૂબ હસ્યા. હજુ કે અમે 2 જણા હવા બપોરથી આ ગોષ્ઠી કરીએ છીએ. આપણે બોલાવ્યું તો મારા મનમાં એ વિચાર ચાલતો હતો, કોઠે છે મનમાં પણ એ કોઠે છે બોલાયો છું, ખબર છે ને સ્વામી પાસે. એટલે સ્વામી ફરી ખૂબ હસ્યા. સ્વામી કે સાંભળો. પછી મેં કોઈ એવું નહીં સ્વામી, કોઠે છે એનો વિચાર આવ્યો કે આ વાત વચનાત્મા મહારાજે કહ્યું ભગવાનનો નિશ્ચય ભગવાન મતે થાય. સ્વામી કે ધ્યારી વાર તો બરાબર છું કે. તો પાછો પ્રશ્ન બીજો એ છે કે આ ભગવાનને ક્યારે થાય કે આ છોકરાને આવો યથાર્થ નિશ્ચય થાવ. સ્વામી ખૂબ હસ્યા, ખૂબ હસ્યા. એટલે પછી કે સાબર 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 કે શેઠ બિચારા સમજ પડે ના પડે પણ એ બેઠા હતા, દવે સાહેબ બેઠા. પછી મને સ્વામીજી કે આ વાત એવી છે, આપણે 3 વસ્તુ કરવી પડે કે આ વાત સિદ્ધ કરવા માટે. પછી પહેલું કે આપણે બાપાનંદ શાસ્ત્રીવાદને પધરાયા છે તો ડેરીએ પ્રદક્ષિણા ફરતા ફરતા કાં સામે બેસીને ખૂબ ભજન કરવું પડે. આપણે ભજન નક્કી કરીએ એમ ઊંચા અવાજે તાળી ક્લેપિંગ કરતાં કરતાં ભજન કરવું પડે. સ્વામી કે બીજી વાત, મહારાજે કાર્યાણીના 12ના વતના છેલ્લા પેરેગ્રાફનો ભગવાનના મહિમાની વાતો કરેલી છે. પછી પ્રભુએ વાત કરતાં કરતાં કહે છે કે આ વાત સાંભળતા સાંભળતા તમારું જે મન નિર્વિષય થયું એવું કોઈ સાધનથી થાય નહીં, પણ આ વાત તમારે પછી મહારાજ બોલ્યા ભગવાન પુરુષોત્તમની વાતમાં વિશ્વાસ અને પ્રીતિયુક્ત 2 શબ્દ બોલ્યા, વિશ્વાસ અને પ્રીતિયુક્ત. જેની સાથે પ્રીતિ હોય ને એને યાદ ના કરવું પડે, યાદ આવે ને પ્રીતિ કહેવાય, યાદ કરવું ના પડે. અને વિશ્વાસ હોય ત્યાં કશું મન સહજ સરળ થઈ જાય એની પાસે. મોટા પુરુષ બોલ્યા છે મારા જીવનનું સાકાર થવાનું છે એવો વિશ્વાસ. જો આ વાતોમાં ડૂબેલા રહીએ પ્રભુ કે. અને ત્રીજી વાત સ્વામીજી કે તમે બધા સેવાના અંગવાળા છો કે તો સેવા મધ્ય 28, મધ્ય 41, મધ્ય 63 પ્રમાણે કરવાની. જો 3 વસ્તુ હોય તો કે મોટા પુરુષને એવો સંકલ્પ થાય કે આ લોકોને યથાર્થ નિશ્ચય થાવ. અને નિશ્ચય થાય. પછી બોલ્યા નિશ્ચય થાય કેટલી વાર લાગે? ઘડિયાળમાં તમે ટાઈમના જ ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ, આટલી જ વાર. ભલે આપણે ગમે તેવા હોઈએ, એને એવી પડી જ નથી એને એવી. પણ આ 3 વસ્તુ આપણે પકડવી છે તો ખરેખર એવા યથાર્થ નિશ્ચયમાં જઈએ પછી કશું કરવાનું રહેતું. બાકીની પછીની સાધના આપણને એ દોરીને લઈ જાય છે, હાથ પકડીને લઈ જાય છે. તો મહારાજ સ્વામીને ગુરુ હરિના ચરણો એટલી પ્રાર્થના કરીએ કે હવે યથાર્થ નિશ્ચયમાં આપણને સૌને લઈ જાય. બસ સંકલ્પ એમનો છે એ આપણને લઈ જશે. અને એ મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચયમાં જઈએ પછી કશું બાકી ના રહે. તો મહારાજને સ્વામીને ગુરુ હરિના ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે કે આપણને બધાને એવા નિશ્ચયમાં લઈ જાય. બસ યથાર્થ નિશ્ચય મીન્સ કે મહાત્મા જ્ઞાને સહિત. એટલે સંબંધવાળા પાસે હું કાંઈ ને એવું મને જાય. સંબંધવાળા પાસે આંખ કાઢવાનું મન ના થાય, ભૂલ કરી હોય તો બી ના થાય. આ તો ઘરમાં ઘરવાળીએ ભૂલ કરી તો આપણે ગરમ થઈ જઈએ, જોડે આપણે કોઈ જિંદગીમાં ભૂલ ના કરી હોય. આપણે ભૂલ કરીએ તો બિચારી કહી ના શકે, પણ ત્યાં ભૂલી જાય કે દાસ થવાનું. મહારાજને સ્વામીજી આપણને સૌને હવે યથાર્થ નિશ્ચયમાં લઈ જાય એ જ પ્રભુ ચરણે ગુરુ ચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.